સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ। સરદાર ધામ કેવણી ધામના સંયુક્ત ઉપક્રમે મિશન 2026 અંતર્ગત યુપીએસસી બેન્ચમાં તાલીમ માટે જોડાયેલા સમાજના હિરલાઓ, વિરલાઓ, વિરાંગનાઓને સરદાર ધામ ટ્રસ્ટ વતી હું પ્રમુખ સેવક ગગજી સુતરિયા સહૃદય આપનું આહવાન કરું છું અને સૌને આવકારું છું। મારા તેજસ્વી, ઓજસ્વી, તપસ્વી તારલાઓ અને વિરાંગનાઓ, સરદાર ધામ અને કેવણી ધામનું પ્લેટફોર્મ તમારા માટે ખુલ્લું મૂકવામાં આવે છે। સરદાર ધામ અને કેવણી ધામ ટ્રસ્ટ અને એમના ટ્રસ્ટીઓ એ વાતે ખૂબ ગર્વ અનુભવે છે કે સમાજની અને દેશની આવતીકાલ તમે વહીવટી તંત્રમાં જઈને સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે જોડાવાના છો। સરદાર ધામનું મિશન 2026 છે કે 10,000 દીકરા દીકરીઓ તમારા જેવા સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે વહીવટી તંત્રમાં જાય અને તલાટીથી લઈને આઈએસ સુધી, કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધી સેવામાં જોડાય અને સમાજની વધુમાં વધુ સેવા કરો અને તમારા તેજસ્વી આંખોના સપના સાકાર કરો। માતા પિતાનું ગૌરવ વધારો, દેશની આન બાન ને શાન વધારો। દોસ્તો, આ તમારા માટે એક સુવર્ણ યુગ છે, એક સરસ મજાની તક છે। સરસ મજાની રહેવાની હોસ્ટેલ હોય, સારું સાત્વિક ફૂડ હોય, સન્માન સાથેની વ્યવસ્થા હોય, સારી ફેકલ્ટી હોય, સારી લાઇબ્રેરી હોય, ઈ લાઇબ્રેરી હોય, સમૃદ્ધ લાઇબ્રેરી હોય, મોટિવેશનલ કાર્યક્રમની વ્યવસ્થા હોય અને દર મહિને બંધ બારણે બેસીને તમારો પ્રમુખ સેવક તમારી વેદના અને સંવેદનાને સાંભળવાનો હોય તો આનાથી કેવી ઊંચી તક હોઈ શકે। માત્ર તમારે નક્કી કરવાનું છે કે મારે આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે કે આઈઆરએસ ઓફિસર બનવું છે કે ક્લાસ 1 ઓફિસર બનવું છે। આ બધી જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, માત્ર તમારે ઈચ્છા શક્તિ જાગૃત કરવાની છે। મનોબળ, આત્મવિશ્વાસથી તમારું લક્ષ્ય હાંસિલ કરવાનું છે અને લક્ષ્યને હાંસિલ કરવા માટે, તમારા સપના સાકાર કરવા માટે, માતા પિતાનું ગૌરવ વધારવા માટે તમારો જન્મ થયેલો છે। સમાજ સમયની રાહ જોઈ રહ્યો છે કે તમારી જેવા દયા દીકરા દીકરીઓ વહીવટી તંત્રમાં જાય અને એક નવી ઓળખ પ્રસ્થાપિત કરીને અન્ય સમાજોને પણ પ્રેરણા આપે, છેવાડાના પરિવારને અન્યાય થતો એને ન્યાય આપે, દીન દુખિયા ભાઈ બહેનોને પણ ન્યાય આપે અને ધરતી પુત્ર ને ક્યાંય અન્યાય થતો હોય, ફાટેલા તૂટેલા કપડે આવીને તમારી કચેરીમાં આવી અને દાદ માગે, અરજી કરે અને એની આંખોમાંથી આંસુ સુકાતા ન હોય એવી પરિસ્થિતિની માલપા તમે કચેરીમાં બેઠા હો અને તમે એને ન્યાય આપો અને તમે એમનું દર્દ સમજો, એની સંવેદના સમજો અને એમને અન્યાય કરતા તત્વો, અસામાજિક તત્વોને ઝેર કરી અને ન્યાય આપશો ને તો એનાથી વિશેષ ઈશ્વરની કોઈ ભક્તિ નથી। આ ઈશ્વરી કાર્ય છે, આ ઈશ્વરી કાર્ય કરવાનો, એ કાર્યમાં જોડાવાનો તમને એક અનેરો મોકો સમાજે અને સરદાર સાહેબે પૂરો પાડ્યો છે। આપણે સરદાર સાહેબના વીર, સુરવીર, મહાવીર, ભડવીર, દાનવીર, ક્રાંતિવીર, સિંહલાઓ, વિરાંગનાઓ છીએ અને આવનારા સમયની અંદર એક મિશન છે આપણું કે 10,000 દીકરા દીકરીઓ તો જાય, એની સાથે સાથે ઉદ્યોગપતિઓ પણ તમારી સાથે ઊભા છે અને એટલું ગર્વ અનુભવે છે। એક દીકરો કે દીકરી કોન્સ્ટેબલ બને કે ઓફિસર બને, તમારા માટે કેટલું એમને માન છે, કેટલું સન્માન છે, એ બતાવે છે કે આપણો સમાજ અને અન્ય સમાજ ખૂબ આપના પ્રયાસથી એક નવી દિશા તરફ આપ વહીવટી તંત્રમાં જોડાય અને પરિણામો આપો। ધન્યવાદ, આભાર। આપ સૌને ફરીને શુભકામના પાઠવું છું કે સરદાર ધામ કેવણી ધામના માધ્યમથી તમારા સપના સાકાર કરો અને નવી ઓળખ પ્રસ્થાપિત કરો, તમારું ગૌરવ વધારો અને 46 ને છાતી કાઢીને એક નવી ઓળખાણ ઊભી કરો। જય સરદાર। સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ।
જય સરદાર. સૌ વિદ્યાર્થી મિત્રો અને સિવિલ સર્વિસ એક્ઝામ આપનાર સૌ એસ્પાયરન્ટ્સ કેન્ડિડેટને આપે સૌએ સિવિલ સર્વિસ એટલે કે યુપીએસસી ની એક્ઝામ આપવાનો જે નિર્ણય કર્યો છે તે બદલ આપ સૌને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. પણ આ એક્ઝામ આપી શકે છે, એમાં કોઈ બેરિયર નથી, કોઈ પર્સન્ટેજનું બેરિયર નથી. આ વર્ષે પીએસસી સિવિલ સર્વિસની જે પ્રાથમિક પરીક્ષા આપવાના છે એટલે કે પ્રિલિમ એક્ઝામ આપવાના છે, તેમજ જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 12th એટલે હાયર સેકન્ડરી કે કોલેજના પહેલા કે બીજા વર્ષમાં પણ જે અભ્યાસ કરી રહ્યા છે અને આવનાર વર્ષમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવાના એક ગોલ ને એક ધ્યેય સાથે જે તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને સરદારધામ કેળવણીધામના સંયુક્ત ઉપક્રમે ચાલનાર સિવિલ સર્વિસ ક્લાસીસમાં માર્ગદર્શન મળશે. અને આપ સૌને જણાવતા આનંદ એ પણ થાય છે કે સરદારધામ અને કેળવણીધામ દ્વારા ચાલતા સિવિલ સર્વિસ સેન્ટરમાં સૌથી રેપ્યુટેડ અને ડિસ્ટિંગ્યુશ ફેકલ્ટી પણ છે. સરદારધામનું જે મિશન જે છે 2026 અંતર્ગત જે લક્ષ્યબિંદુઓ જે નક્કી કર્યા છે એમાંનું એક ઇમ્પોર્ટન્ટ જે લક્ષ્ય જે છે એ 2026 સુધીમાં 10,000 દીકરા દીકરીઓને જાહેર સેવામાં એટલે સરકારમાં સેવા માટે મોકલવા, અને એ ધ્યેય અંતર્ગત પણ આપણે ઓલરેડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સેવાઓમાં આજ સુધી જેટલા દીકરા દીકરીઓ જાહેર સેવામાં જોડાઈ ચૂક્યા છે. તો આવનાર સમયમાં સરદારધામ અને કેળવણીધામ ખાતેથી તૈયાર થનાર પ્રથમ 10,000 જે અધિકારીઓ જે છે એમાં આપ સ્થાન મેળવશો. સરદારધામ એવં કેળવણીધામ પરિવાર તરફથી આપને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ. નમસ્કાર મિત્રો, જય સરદાર. આજે યુપીએસસી અને ફાઉન્ડેશન બેચ એનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આપ સૌને ખુશી થશે કે આપણે પ્રથમ વખત 80% ઉપર જેને 10મામાં 12મામાં અને કોલેજમાં હોય એવા વિદ્યાર્થીઓ અને પીપાનાની અંદર જે સિલેક્ટ થયા હોય ને એકાદ વર્ષ જ્યાં ટ્રેનિંગ લીધી હોય એવા વિદ્યાર્થીઓ અને જેને દિલ્હી અભ્યાસ કર્યો એવા વિદ્યાર્થીઓ, એવો ત્રિવેણી સંગમ એટલે કે આપણને સિનિયર વિદ્યાર્થીઓ, જાણકાર વિદ્યાર્થીઓ અને ફ્રેશ અને એકદમ બ્રિલિયન્ટ આપણે ફર્સ્ટ ટાઈમ આનો આખે કર્યું છે. અને એક સંવેદનાના ભાગરૂપે આપણા સમાજના જે દીકરા દીકરીઓ એવા હોય એમને પણ આપણે સીધો પ્રવેશ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપ્યો છે. એટલે આ બેચ એવી એક વિક્રમજનક પરિણામો લાવે એવી એક અપેક્ષા છે. અને આપ સૌ અહીંયા જે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં ક્લાસીસ, લાઇબ્રેરી, વાંચનાલય અને બીજી તમામ સુવિધાઓ લગભગ જે 3 સ્ટારથી ઉપરની હોય એવી બધી સગવડો છે. તો એનો લાભ તમારું કોન્સન્ટ્રેશન અને સ્વકેન્દ્રી બની અને તમે જે કંઈ અહીંથી તમને ડાયરેક્ટર શ્રી મીના સાહેબ અને બીજા ફેકલ્ટીઓ જે સૂચના આપે, જે આપે એને તમે આત્મસાત કરશો તો મને લાગે છે કે આપણે સારામાં સારું પરિણામ લાવશું. આપ સૌને શુભેચ્છા. જય સરદાર. સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ. वेलकम टू सरदार धाम एंड केलवनी धाम. एंड मित्रों, बहुत बहुत अभिनंदन एंड कॉन्ग्रेच्युलेशंस. કોંગ્રેચ્યુલેશન્સ એટલા માટે કે તમે બધા નક્કી કર્યો છે કે તમે સિવિલ સર્વિસીસની પરીક્ષા, યુપીએસસી દ્વારા યોજવામાં આવતી સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. નક્કી કરવું બહુ અઘરું છે. એક કહેવામાં આવ્યું છે 3 જાતના માણસો હોય. આમાં ઘણા બધા વ્યક્તિઓ વિઘ્નો આવશે આ ભયથી શરૂ નથી કરતા. અમુક લોકો શરૂ કરે છે અને વચ્ચે મૂકી જાય છે. પરંતુ જો ઉત્તમ કોટીના માણસો છે એ સતત પરિશ્રમ સાથે
લક્ષ્યને જ્યાં સુધી પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી અડગ રહે છે. પ્રારભ્યતે ન વિઘ્ન વહેન નીચે વિઘ્નેન હન્યમાના પ્રારભ્ય વિરમંતિ મધ્યા પ્રારબ્ધમ ઉત્તમ જના ન પરિત્યજ્યંતી. આ નીતિ શતકનો એક શ્લોક છે. મિત્રો, સતત પરિશ્રમ પરીક્ષામાં સફળતાનો મૂળ મંત્ર છે. સુનુષે પાખ્યાન આપણે બ્રાહ્મણ ગ્રંથ સતપથ બ્રાહ્મણમાં આવ્યું છે. આમાં શરૂઆત કરી ચારેય વેટી ચલતી રહો, સતત પ્રયત્નશીલ રહો. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગૃત થાઓ અને જે ઈશ્વરે તમને તાકાત આપી છે, શક્તિ આપી છે, એને સમજો અને એનો ઉપયોગ કરો. વિવેકાનંદજીના શબ્દો આપણે યાદ કરીએ, ઉઠો, જાગો और ધ્યેય પ્રાપ્તિ સુધી લગે રહો. જ્યાં સુધી તમને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમે વિરામ લેવાનું નથી. વિવેકાનંદજીના શબ્દો હતા. આપણે કદાચ સફળતા પ્રાપ્ત કરવી હોય તો મિત્રો આપણે વિદ્યાર્થી થવું પડશે. અને વિદ્યાર્થી માટે પંચલક્ષણ કહેવામાં આવ્યા છે. કાકચેષ્ટ બકોધ્યાનમ સ્વલ્પ નિદ્રસ્તથેવ ચ અલ્પાહારી ગ્રહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. આમાંથી 5 લક્ષણોમાંથી પહેલા 2 લક્ષણ કાકચેષ્ટ બકોધ્યાનમ આપણે પાલન કરવું જરૂરી છે સફળતા માટે. કાકચેષ્ટ કાગડો આપણે જોયું છે, સતત પ્રયત્નશીલ રહે છે. તે જ રીતે આપણે સોએ સતત પ્રયત્નશીલ અભ્યાસ રહીને આપણે સફળતા સુધી પહોંચી શકશું. આમાં આલસની કોઈ સ્થાન નથી. આલસસ્ય કુતો વિદ્યા વિદ્યાર્થીના કુતો સુખમ વિદ્યાર્થી તજેત વિદ્યા આલસી તજેત સુખમ. તો આ પ્રમાણે તમારે જે આલસી વ્યક્તિ છે એને સફળતા મળતી નથી. એટલે આલસપણાથી દૂર આપણે રહેવું પડશે. સતત પ્રયત્નશીલ એટલે પરિશ્રમ. અને પરિશ્રમ માટે કહેવામાં આવ્યું છે આપણે પરિશ્રમ વિના કોઈ કાર્ય સિદ્ધ નથી થતો. કદાચ જંગલનો રાજા શેર હોય તો પણ એને શિકાર જ્યાં સુધી પોતે પરિશ્રમ નહીં કરતો ત્યાં સુધી એના શિકાર પણ મળતો નથી. પરિશ્રમણી સિદ્ધ્યંતિ કાર્યાણી નહીં મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. આ કહેવામાં આવ્યું છે. મિત્રો, અભ્યાસનો એક બીજો પાયો છે. આના માટે તમારે એકલા અભ્યાસ નહીં કરી શકો. કહેવામાં આવ્યું છે એકઃ તપઃ દ્વાભ્યામ પઠનમ ગાયનમ ત્રિભી ચતુર્ભી ગમનમ પંચભી ક્ષેત્રે બહુભી રણમ. એટલે અગર વાંચવું પાઠન કરવું હોય તો દ્વાભ્યામ ગુરુ શિષ્ય એનો થાય. અને ગુરુ પાસેથી તમે શિક્ષા ક્યારે પ્રાપ્ત કરી શકો? જ્યારે તમે ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય. કહેવામાં આવ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમારા ગુરુ પ્રત્યે શ્રદ્ધા નહીં હોય તો તમને જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય. આપણે એક બીજું કારણ છે કે આપણે અમુક વખતે અભ્યાસ કર્યા પછી એમ લાગે છે કે મને બધું આવડે છે એટલે બીજા પાસે આપણે શીખવાની જરૂર નથી. પરંતુ આ અગત્યનો છે. દ્વાભ્યામ પઠનમ જ્યારે અભ્યાસ કરવો હોય તો તમારી જો ક્ષતિઓ છે એ ક્ષતિઓ ક્યારે ખબર પડશે? જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિનો સાથ બીજા સાથે તમે રહીને કામ કરશો. તમે નક્કી કર્યું છે એટલે તમે સફળતા મળશે. યુ કેન વિન એક પુસ્તક છે, એમાં કહેવામાં આવ્યું છે કે ઇફ આઈ કેન આઈ વિલ. જે વ્યક્તિ કહે કે હું કરી શકું છું તો આ કરી શકે છે. અરિંધમ ચૌધરી નામનો એક વિદ્વાન છે અને એ મેનેજમેન્ટનો ગુરુ કહેવાય. એ કીધું છે કે તમે જ્યારે વિચારો છો કે અમે આ કરી શકું છું તો તમે સારી રીતે સારો વિચારો છો. અને સફળતા आदमी की सकारात्मक मनोवृत्ति और
आत्मविश्वास पर निर्भर करती है। यदि आप सोचते हैं कि आप कुछ कर सकते हैं तो आप सही सोचते हैं। આપણે કદાચ યુપીએસસી નો ઇતિહાસ જોઈએ, પરીક્ષા પદ્ધતિ ક્યારથી શરૂ થઈ, કઈ સંસ્થા મારફત પરીક્ષા લેવામાં આવી, તો 1855 ઇન્ડિયન કન્વર્ટેડ સિવિલ સર્વિસ નો પ્રારંભ થયો અને એની શરૂઆત સૌપ્રથમ 1855 માં લંડન ખાતે થઈ. તે સમયે સિવિલ સર્વિસ પરીક્ષા ઇન્ડિયન કન્વર્ટેડ સિવિલ સર્વિસ ICCS તરીકે ઓળખાતી અને જે 1855 માં સ્થાપેલ સિવિલ સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી હતી. એની વય મર્યાદા 18 થી 23 વર્ષની હતી. શૈક્ષણિક લાયકાત માટે કોઈ વિશ્વવિદ્યાલયની ડિગ્રીનો આગ્રહ ન હતો, પરંતુ પરીક્ષાનો ધોરણ, પરીક્ષાનો જો સ્તર હતો જેના માટે તમે પરીક્ષા આપી શકો છો એ પ્રથમ ડિગ્રી સુધીનો હતો. એટલે પ્રથમ ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકતા હતા. 1856 માં ભારતમાં ICCS ની પરીક્ષા યોજવાની તરફેણમાં સૌ પ્રથમ વખત માંગ કરવામાં આવી. આમાં 28 ડિસેમ્બર 1885 ના રોજ વ્યોમશચંદ્ર બેનર્જીની અધ્યક્ષતામાં જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બોમ્બે ખાતે પ્રથમ અધિવેશન યોજવામાં આવ્યો, ત્યારે ભારતમાં ICCSની પરીક્ષા યોજવા માટેનો મુદ્દો ઉઠાવ્યો. એટલે આ પરીક્ષા બ્રિટનથી નહીં ભારતમાં જ યોજવામાં આવે એવો આગ્રહ આપણે અહીં કરવામાં આવ્યો હતો. 1922 માં સૌપ્રથમ ICSની પરીક્ષા યોજવામાં આવી હતી અને બ્રિટિશ સરકાર સાથે કરવામાં આવેલ લાંબા સમય સુધીના પ્રયત્નોના પરિણામે ICCS પરીક્ષા પ્રથમ વખત 1922 માં ભારતમાં યોજવામાં આવી. પરંતુ ખાસ કરીને જરૂરી વ્યવસ્થાઓની દેખરેખ રાખવા સિવિલ સર્વિસ કમિશનર બ્રિટનથી બોલાવવામાં આવ્યા હતા. આપણી પાસે 1926 માં ભારતમાં જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી. 1956 માં જેને બ્રિટિશ સિવિલ સર્વિસ વતી ભારતમાં ઇમ્પિરિયલ સિવિલ સર્વિસ ICS પરીક્ષા લેવાનું શરૂઆત કરી. તેમ છતાં તેનું મર્યાદિત સલાહકાર કાર્ય લોકોની અપેક્ષાઓને સંતોષવામાં નિષ્ફળ ગયો અને આપણી સ્વતંત્રતા ચળવળના નેતાઓ દ્વારા આ પાસા પર સતત દબાણને પરિણામે ભારત સરકારના અધિનિયમ 1935 ફેડરલ સર્વિસ કમિશનની સ્થાપના કરવામાં આવી. ફેડરલ સિવિલ સર્વિસની સ્થાપનાના કાયદામાં જ પ્રાંતીય સ્તરે જાહેર સેવા આયોગની રચના માટે પણ પ્રથમ વખત જોગવાઈ કરવામાં આવી. 1937 થી ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બ્રિટિશ સિવિલ સર્વિસ કમિશનની સ્વતંત્ર ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા યોજવામાં આવી. 1943 માં ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય ઓડિટ એન્ડ અકાઉન્ટ સેવા અને તેના સંબંધિત તમામ સેવાઓની ભરતી સ્થગિત કરવામાં આવી, કેમ કે 8 ઓગસ્ટ 1942 ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બોમ્બે અધિવેશનમાં મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની ઘોષણા કરી હતી. આ સ્થગિત યા મોકૂફ 1946 સુધી મોકૂફ રાખવામાં આવી. 1950 માં નવા બંધારણની ઘોષણા સાથે ફેડરલ પબ્લિક સર્વિસ કમિશનને આર્ટિકલ 315 અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા તરીકે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ સિવિલ સર્વિસને ચાલુ રાખવા માટે અડગ હતા. આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીની ચર્ચાઓ ચાલતી હતી તે વખતે ઘણા બધા વ્યક્તિઓએ આ આપણે અંગ્રેજોની દેન છે એટલે આમાંથી આપણે મુક્તિ મેળવીએ આ વાત કરી, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે આપણે આ સિવિલ સર્વિસનો ભારતમાં સિવિલ સર્વિસનો પાયો નાખનાર હતા એટલે એમને ફાધર ઓફ સિવિલ સર્વિસનો દરજ્જો આપવામાં આવ્યો. સ્વતંત્રતા પછી બંધારણ સભાએ સિવિલ સર્વિસમાં નિષ્પક્ષ ભરતી સુનિશ્ચિત કરવા
તેમજ સેવાઓને કાયદેસર રક્ષણની મંજૂરી આપવા માટે સંઘીય અને પ્રાંતીય સ્તરે જાહેર સેવા આયોગને સલામત અને સ્વાયત્ત દરજ્જો આપવાની જરૂરિયાત લાગી અને સ્વતંત્ર ભારત માટે 26મી જાન્યુઆરી 1950ના રોજ નવા બંધારણની ઘોષણા સાથે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના આર્ટિકલ 315 અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા તરીકે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેને ફેડરલ પબ્લિક સર્વિસ કમિશનમાંથી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની યુપીએસસીની ઓળખ આપવામાં આવી હતી. યુપીએસસી નાગરિક સેવાઓમાં ભરતી, બઢતી અને શિસ્તની સંબંધિત અન્ય બાબતો માટે ભારતના બંધારણના આર્ટિકલ 309 અને 311 હેઠળ સામેલ કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સંવિધાન સભામાં ચર્ચા કરતા હતા ત્યારે બહુ ભારપૂર્વક જણાવ્યો કે ભારતમાં સિવિલ સર્વિસ એવી સર્વિસ છે જે આપણે બધાને એકજૂટ રાખી શકે છે. You will not have a united India if you have not a good all India service which has the independence to speak out its mind. આ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં સરદાર વલ્લભભાઈએ ઉચ્ચારેલા શબ્દો છે. સિવિલ સર્વિસ પરીક્ષા બાબતમાં જ્યારે પહેલો બેચ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનો આવ્યો અને એના માટે પ્રથમ વખત એમના સંબોધન તે વખતના નાયબ વડાપ્રધાન અને ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે સંબોધન કર યુ આર ધ પાયનિયર ઇન ધ ઇન્ડિયન સિવિલ સર્વિસ એન્ડ ધ ફ્યુચર ઓફ ધ સર્વિસ will depend upon the foundation and tradition that will be laid down by you, by your character, ability and your spirit of service. યુપીએસસીની સિવિલ સર્વિસમાં લગભગ 24 જેટલી સેવાઓ છે, જેમાં અખિલ ભારતીય સેવા તરીકે ભારતીય વહીવટી સેવા, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા, એનો 3નો સમાવેશ થાય છે. એની સાથે સાથે ગ્રુપ એ માં ભારતીય P&T અકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસ, ભારતીય ઓડિટ એન્ડ અકાઉન્ટ સેવા, ભારતીય મહેસૂલ સેવા, કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, ભારતીય મહેસૂલ સેવા આઈટી, ઇન્કમ ટેક્સ, ભારતીય સંરક્ષણ અકાઉન્ટ સેવા, ભારતીય ઓર્ડિનન્સ ફેક્ટરી સર્વિસ, ભારતીય ટપાલ સેવા, ભારતીય સિવિલ અકાઉન્ટ સર્વિસ, ભારતીય રેલવે ટ્રાફિક સેવા અને ભારતીય રેલવે અકાઉન્ટ સર્વિસ, ભારતીય રેલવે કર્મચારી સેવા, ભારતીય સંરક્ષણ સમિતિ સંપત્તિ સેવા IDES અને ભારતીય માહિતી સેવા, ભારતીય કોમ્યુનિકેશન ફાઇનાન્સ સર્વિસીસ, ભારતીય વેપાર સેવા, ભારતીય કોર્પોરેટ લો સર્વિસ આ ગ્રુપ એમાં આવે છે. એની સાથે સાથે ગ્રુપ બીમાં સશસ્ત્ર દળનું મુખ્ય મથક સિવિલ સર્વિસ, દિલ્હી અંડમાન નિકોબાર સિવિલ સર્વિસ, દિલ્હી અંડમાન નિકોબાર પોલીસ સર્વિસ, પાંડિચેરી સિવિલ સર્વિસ અને પાંડિચેરી પોલીસ સર્વિસનો સમાવેશ ગ્રુપ બીમાં થાય છે. યુપીએસસીની પરીક્ષામાં વખતો-વખત સુધારો કરવામાં આવ્યો. જ્યારે શરૂઆતમાં યુપીએસસી 1951થી પરીક્ષા પદ્ધતિ જો રાખવામાં આવી, આમાં વય મર્યાદા આઈએએસ, આઈએફએસ અને સેન્ટ્રલ સર્વિસીસ માટે 21 થી 26 વર્ષ રાખવામાં આવી, જ્યારે આઈપીએસ માટે 20 થી 26 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી. શૈક્ષણિક લાયકાત માટે તમામ સેવાઓ માટે કોઈ પણ વિષયમાં પ્રથમ ડિગ્રી સુધીની જરૂરિયાત રાખવામાં આવી હતી અને દરેક સેવાઓ માટે અલગ અલગ રીતે વધુમાં વધુ 3 પ્રયાસો આપવામાં આવ્યા. 3 attempts they can complete the examination. આઈએએસ, આઈએફએસ એન્ડ સેન્ટ્રલ સર્વિસીસ માટે સ્નાતક કક્ષા સુધીના 3 વૈકલ્પિક વિષયો હતા, જ્યારે આઈપીએસ માટે 2 વૈકલ્પિક વિષયો હતા. વૈકલ્પિક વિષયમાં દરેક પેપરમાં 200 ગુણના હતા. લેખિત પરીક્ષામાં આઈએએસ, આઈએફએસ માટે સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીના 2 વધારાના વિષયો હતા અને દરેક પ્રશ્નપત્ર 200 ગુણના હતા. આઈએએસ માટે 300 ગુણ, આઈએફએસ માટે 400 ગુણ, આઈપીએસ એન્ડ સેન્ટ્રલ સર્વિસીસ માટે 200 ગુણનો ઇન્ટરવ્યુ યોજાતો હતો. આ વ્યક્તિત્વ કસોટીના માર્ક્સ હતા. અંતે તમામ સેવાઓ માટે કદાચ પરીક્ષાના કુલ ગુણો જોઈએ તો આઈએએસ માટે 1750,
આઈએફએસ માટે 1850, આઈપીએસ માટે 1050 એન્ડ સેન્ટ્રલ સર્વિસીસ માટે 1250 ગુણ હતા. આપણી પાસે પરીક્ષા પદ્ધતિમાં સુધારા કરવા માટે ઘણી બધી સમિતિઓની રચના કરવામાં આવી. આમાં એક મુખ્ય સમિતિ હતી ડોક્ટર દૌલતસિંહ કોઠારી સમિતિ. કોઠારી સમિતિના અમલીકરણમાં ઘણા બધા પરિવર્તન પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યા. આમાં 1979માં થયેલા સુધારામાં પ્રાથમિક પરીક્ષામાં ફક્ત 2 પ્રશ્નપત્ર લેવામાં આવે, જેમાં એક જીએસ સામાન્ય અભ્યાસ 150 ગુણ અને બીજો વૈકલ્પિક વિષય ઓપ્શનલ સબ્જેક્ટ 300 ગુણ હતા. અને એ બંને પ્રશ્નપત્ર ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રકારના હતા. મુખ્ય પરીક્ષામાં 8 પ્રશ્ન રાખવા નક્કી કરવામાં આવ્યું, જે દરેકના 300 ગુણ અને ઇન્ટરવ્યુના 250 ગુણ એ નક્કી કરવામાં આવ્યા. જેમાં ભારતીય ભાષાનો પ્રશ્નપત્ર, અંગ્રેજી ભાષાનો પ્રશ્નપત્ર આ બંને ક્વોલિફાઈંગ હતો. જનરલ અભ્યાસ માટે 2 પ્રશ્નપત્ર રાખવામાં આવેલા હતા. પ્રથમ વૈકલ્પિક વિષયના 2 પ્રશ્નપત્ર અને દ્વિતીય વૈકલ્પિક વિષયના 2 પ્રશ્નપત્ર. આમ મળીને કુલ 8 પ્રશ્નપત્ર હતા. આ પ્રશ્નપત્રના જવાબોના માધ્યમ બંધારણ સૂચિ 8માં દર્શાવેલ ભાષામાંથી કોઈ પણ ભાષામાં ઉત્તર આપી શકશે. આ પહેલી વખત થયો કે અંગ્રેજી અને હિન્દી સિવાય કોઈ પણ ભારતીય ભાષામાં યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં તમે બીજી ભાષામાં જવાબ આપી શકો. પરંતુ પ્રશ્નપત્ર જ્યારે ઉપલબ્ધ કરવામાં આવે ત્યારે અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ ઉપલબ્ધ કરવામાં આવે. જનરલ કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદા 26 થી વધારીને 28 કરવામાં આવી. પણ જે આરક્ષિત વર્ગ હતો એસસી, એસટી અને અધર્સ, એ ઉમેદવારોને એમાં 5 વર્ષની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી. પ્રયાસોની સંખ્યા જોઈએ. અટેમ્પ્ટ્સ માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પ્રાથમિક, કસોટી અને મુખ્ય પરીક્ષા માટે 3 જુદી રીતે, પ્રાથમિક માટે 3 અટેમ્પ્ટ અને મુખ્ય માટે 3 અટેમ્પ્ટ નક્કી કરવામાં આવ્યા. જ્યારે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદા સુધી પ્રયાસોમાં અટેમ્પ્ટમાં છૂટ આપવામાં આવી. એક સતીશચંદ્ર સમિતિ પણ એના માટે બનાવવામાં આવી અને સતીશચંદ્ર સમિતિની ભલામણ મુજબ 1988માં સુધારા કરવામાં આવ્યા. આમાં જે ખોટામાં જવાબ હોય એના માટે નેગેટિવ માર્ક્સની પદ્ધતિ દાખલ કરવામાં આવી અને પ્રાથમિક પરીક્ષામાં દરેક ખોટા પ્રશ્નપત્ર માટે 0.33% નેગેટિવ માર્ક્સ દાખલ કરવામાં આવ્યા. 1993માં મુખ્ય પરીક્ષામાં નિબંધનો અલગથી પ્રશ્નપત્ર રજૂ કરવામાં આવ્યો અને ઇન્ટરવ્યુ વ્યક્તિત્વ કસોટી જો હતી એના 300 માર્ક્સ આપવામાં આવ્યા. 300 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા એના માટે. વૈકલ્પિક વિષયોમાંથી ફ્રેન્ચ, જર્મન, રશિયન, ચાઇનીઝ ભાષા સાહિત્યના પ્રશ્નપત્રો કાઢી નાખવામાં આવ્યા. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન અને મેડિકલ સાયન્સ જેવા વૈકલ્પિક વિષયોને પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં ઉમેરવામાં આવ્યા. 2012 આમાં સીસેટ અને જીએસ ગુણ પ્રાથમિક પરીક્ષા માટે મેરિટ લિસ્ટમાં તૈયાર કરવા માટે ગણવામાં આવતા હતા. 2012માં એક નિબંધ સાથે સામાન્ય અભ્યાસના 2 પેપર સામેલ હતા. આ ઉપરાંત સીસેટ અને જીએસ ગુણ પ્રાથમિક પરીક્ષા માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે ગણવામાં આવતા હતા. 2013માં વૈકલ્પિક વિષયોની સંખ્યા 2માંથી 1 કરવામાં આવી. સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્રની સંખ્યા 2 થી વધારીને 4 કરવામાં આવી. અગાઉના 2 સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રને 3 પ્રશ્નપત્રમાં વેચી દેવાયા. સાથે સાથે એક નવો પ્રશ્નપત્ર નીતિ 7 સત્યનિષ્ઠા, ઇન્ટિગ્રિટી, યોગ્યતાનો પ્રશ્નપત્ર રજૂ કરવામાં આવ્યું. નિબંધ માટે ફાળવેલ ગુણ 200માંથી 250 કરવામાં આવ્યા અને કુલ પ્રશ્નોની સંખ્યામાં વધારો થયો, પરંતુ શબ્દ મર્યાદામાં ઘટાડો થયો. કદાચ આપણે એને જોઈએ તો 2012 સુધી નો વર્ડ લિમિટ મેન્શન્ડ, 2013 પછી નોટ મોર દેન 2500 વર્ડ્સ. નિબંધની સંખ્યા 2014માં
2 થઈ. પહેલાથી વિપરીત, જ્યાં 4 વૈકલ્પિક નિબંધ પસંદગીઓ સાથેનો એક વિભાગ હતો, જે 2 વિભાગમાં પરિણમ્યું. પરીક્ષા માટેના પ્રયત્નોની સંખ્યા 4 થી વધારીને 6 કરવામાં આવી. ઉપરાંત સામાન્ય ઉમેદવારો માટે મહત્તમ મર્યાદા 30 વર્ષથી વધારીને 32 વર્ષ કરવામાં આવી. આ 2014 એટલે એક મહત્વપૂર્ણ પગલો, મહત્વપૂર્ણ પરિવર્તન સિવિલ સર્વિસ પરીક્ષા પદ્ધતિમાં થયો. 2015માં ફરી એક પરિવર્તન કરવામાં આવ્યું અને આમાં જો 2015 પહેલા CSET અને GS બંને પરિણામો યોગ્યતા માટે ગણવામાં આવતા હતા, પરંતુ 2015 થી ફક્ત GS સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રના ગુણને જ મેરિટમાં ગણવાની શરૂઆત કરી અને CSET પ્રશ્નને માત્ર 33% માર્ક સાથે ક્વોલિફાઈ માનવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે CSET પ્રશ્નપત્ર માત્ર ક્વોલિફાઈંગ રાખવામાં આવ્યું અને મેરિટ જો પ્રિલિમ્સ પાસ કરવા માટેની યોગ્યતા છે GS1 પેપર 1 ઉપર નિર્ભર કરવામાં આવી. 2018માં જો પ્રાયોરિટી મુજબ જગ્યાની પસંદગી કરવાની હતી, આમાં ઇન્ટરવ્યુનો સમય જે તે સેવાની પ્રાધાન્ય મુજબ પસંદગી કરવાની એને નક્કી કરવામાં આવ્યું. એટલે ઇન્ટરવ્યુ વખત કેન્ડિડેટ પોતાની સેવાની પસંદગી કરી શકતા હતા. યુપીએસસી માટે, સિવિલ સર્વિસ માટે લાયકાતની વાત કરીએ તો અત્યારે કોઈ પણ પ્રવાહમાં સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષમાં અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અથવા સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ તે વ્યક્તિ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપી શકે છે. આપણી પાસે વયમર્યાદા અને પ્રયાસોની સંખ્યાની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં વયમર્યાદા 32 વર્ષ અને પ્રયાસોની સંખ્યા 6 રાખવામાં આવી છે. ઓબીસી માટે વયમર્યાદા 35 વર્ષ અને પ્રયાસોની સંખ્યા 9. એસસી કેટેગરી માટે વયમર્યાદા 37 યર્સ અને પ્રયાસોની સંખ્યામાં કોઈ મર્યાદા નથી. એસટી માટે પણ 37 વર્ષ વયમર્યાદા અને પ્રયાસોની સંખ્યામાં કોઈ મર્યાદા નથી. ઈડબ્લ્યુએસ નવી કેટેગરી ઊભી કરવામાં આવી અને આમાં વયમર્યાદા 32 વર્ષ રાખવામાં આવી અને પ્રયાસોની સંખ્યા 6 નક્કી કરવામાં આવી. પરીક્ષાનું માળખું જોઈએ તો યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે 3 સ્તરે પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટી, જેને ઇન્ટરવ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રાથમિક પરીક્ષાનું માળખું આપણે થોડું જોઈએ તો આમાં પેપર 1 જેના આધારે મેરિટ તૈયાર થાય છે, પરિણામ એના આધારિત છે. એમાં આપણી પાસે સામાન્ય અભ્યાસનું પેપર છે. આમાં ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ, ભૂગોળ, પર્યાવરણ, બંધારણ, અર્થશાસ્ત્ર અને સાંપ્રત પ્રવાહોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના માટે 200 ગુણ રાખવામાં આવ્યા છે અને પ્રશ્નોની સંખ્યા 100 નક્કી કરવામાં આવી છે. પેપર 2 જો માત્ર આપણી પાસે ક્વોલિફાઈંગ નેચર છે, CSET, એના 200 ગુણ અને પ્રશ્નો 80 નક્કી કરવામાં આવે છે. બંને પ્રશ્નપત્રો MCQ આધારિત છે, એટલે બહુવિધ પસંદગીના પ્રશ્નોમાંથી આપણી પાસે એક જવાબ ઓબ્જેક્ટિવ ટાઈપ છે. દરેક માટે પ્રશ્નપત્ર માટે 2 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને નેગેટિવ માર્ક્સ બંને પ્રશ્નપત્રોમાં નેગેટિવ માર્ક્સ 0.33% રાખવામાં આવ્યા છે. પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવે છે. યુપીએસસી સિવિલ સર્વિસ પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે જોઈએ જે બહુ અગત્યનો છે. એમાં સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર જો એક છે, એના માટે ભારત અને રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ એટલે ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ આપણી પાસે જો રાષ્ટ્રીય ચળવળ થઈ હતી એના ઇતિહાસ બાબતમાં પ્રશ્નો પૂછાય છે. ભૂગોળમાં ભારત અને વિશ્વનો ભૂગોળ, ભારત અને વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક ભૂગોળ. રાજ્ય વ્યવસ્થા પોલિટીમાં આપણે જોઈએ તો ભારતીય રાજ્ય અને શાસન, બંધારણ, રાજકીય પ્રણાલી, પંચાયતી રાજ, જાહેર નીતિ, અધિકાર મુદ્દાઓ વગેરે આમાં સમાવેશ કરવામાં આવેલો છે.
ઇકોનોમિક્સમાં આપણે જોઈએ તો આર્થિક અને સામાજિક વિકાસ, ટકાઉ વિકાસ, ગરીબી, સમાવિષ્ટિ, વસ્તી, વિષય વસ્તુ, સામાજિક ક્ષેત્રની પહેલ વગેરેનો સમાવેશ આ ઇકોનોમિક્સમાં કરવામાં આવ્યો છે. પર્યાવરણ અને ઇકોલોજી, જૈવ વિવિધતા, આબોહવા પરિવર્તન પરના સામાન્ય મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવે છે. સામાન્ય વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને રાષ્ટ્રીયના વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ ઓફ ઇન નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, આ પ્રશ્નો પણ આમાં પૂછવા. પેપર 2 જે ક્વોલિફાઈંગ ઇન નેચર છે, સી સેટ, આમાં તાર્કિક સમજણ, વાતચીત કુશળતા સહિતના આંતરવ્યક્તિત્વ કુશળતા, તાર્કિક તર્ક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવો અને સમસ્યા હલ કરવી, સામાન્ય માનસિક ક્ષમતા, મૂળભૂત અંકો, સંખ્યાઓ, સંબંધો, તીવ્રતાના ઓર્ડર વગેરે, ડેટા અર્થઘટન, ચાર્ટ્સ, આલેખ, કોષ્ટકો વગેરે ધોરણ 10ના સ્તરના પ્રશ્નો આમાં પૂછવામાં આવે છે. અત્યાર સુધીના કદાચ 2011થી આપણે વિશ્લેષણ કરીએ તો પ્રાથમિક પરીક્ષામાં વિષયવાર પ્રશ્નો જો પૂછવામાં આવ્યા છે, એમાં આપણી સાંપ્રત પ્રવાહ, કરંટ અફેર્સ જે નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના છે, એમાં 2011માં 27, 12માં 21, 26, 2014માં 26, 15માં 27, આ પ્રમાણે એવરેજ કદાચ આપણે કહીએ તો 20 જેટલા પ્રશ્નો સાંપ્રત પ્રવાહમાંથી પૂછવામાં આવે છે. ઇતિહાસમાં આપણે વાત કરીએ તો 2011માં 14 પૂછવામાં આવ્યા, 2020માં 19, એવરેજ આપણે તો 15 થી 20 પ્રશ્નો આપણે ઇતિહાસમાંથી પૂછવામાં આવે. ભૂગોળની વાત કરીએ તો 2011માં 21, 2020માં 11, એવરેજ આપણે દઈએ 15 થી 16 પ્રશ્નો આમાંથી પૂછવામાં આવે છે. બંધારણ આ જ પ્રમાણે 2011માં 9 પ્રશ્નો, 2016માં 16 પ્રશ્નો, આમાં મહત્તમ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા 2017માં 22 પ્રશ્નો. બંધારણ મહત્વપૂર્ણ છે એના માટે. અર્થશાસ્ત્રમાં 2011માં 11 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જ્યારે 2017માં 20 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો 2011માં 7, 2012માં 9, 2023માં 8, 2014માં 11, 2018માં વાત કરીએ તો 15 અને 2020માં 11 પ્રશ્નો પૂછવામાં આવ્યા. પર્યાવરણ ઉપર આપણી પાસે વધારે ભાર મૂકવામાં આવે છે. 2011માં 11 પ્રશ્નો, પછી 2012માં 16 પ્રશ્નો, 2014માં 15 પ્રશ્નો, 2016માં 17 પ્રશ્નો, 2019માં 16 અને 2020માં 13 પ્રશ્નો પર્યાવરણ ઉપર પૂછવામાં આવ્યા હતા. યુપીએસસી સિવિલ સર્વિસના કટ ઓફની વાત કરીએ, પ્રાથમિક પરીક્ષામાં 200માંથી કેટલા માર્ક્સમાં વ્યક્તિ સફળ થાય અને મેઇન પરીક્ષા માટે એને રિકમેન્ડ કરવામાં આવે, તો એ ધોરણ રહ્યું છે. અત્યારે આપણી પાસે નવી પરીક્ષા પદ્ધતિ પછી 2015થી આપણે જોઈએ તો 2015માં 107.3 કટ ઓફ હતો જનરલ માટે, ઓબીસી માટે 106, એસસી માટે 94, એસટી માટે 91.3, ટોટલ 200 માર્ક્સમાંથી આ કટ ઓફ હતો. 2016માં 116 જનરલ માટે, ઓબીસી માટે 110.6, એસસી માટે 99.3, એસટી માટે 96 અને ટોટલ માર્ક્સ આમાં 200 હતા. એટલે 200 માર્ક્સના પેપરની કટ ઓફની વાત કરીએ છીએ. આમાં 2017માં આપણે 105.3 જનરલ કેટેગરી માટે, ઓબીસી માટે 102.6, એસસી માટે 88.6 અને એસટી માટે 88.6 કટ ઓફ હતા. 2018માં જનરલ કેટેગરી માટે ઓછા થઈ ગયા, 98, ઓબીસી માટે 96.6, એસસી માટે 84 અને એસટી માટે 83.3. 2019માં 98 જનરલ માટે, ઓબીસી માટે 95.3, ઈડબ્લ્યુએસ માટે 90, એસસી માટે 82 અને એસટી માટે 77.3 આ કટ ઓફ માર્ક્સ હતા. અને તે પ્રમાણે મુખ્ય પરીક્ષા માટે લાયકાત માટે નક્કી કરવામાં આવ્યા હતા. મુખ્ય પરીક્ષાનું માળખું આપણે જોઈએ તો પેપર 1
ભાષા છે, લેંગ્વેજનું પેપર છે, અને બંધારણમાં સૂચિત કોઈ પણ ભાષામાં આપે પેપર આપી શકો છો, અને આ પેપર ક્વોલિફાઈંગ ઇન નેચર છે. બીજો પ્રશ્નપત્ર અંગ્રેજી વિષયનો છે, આ પણ આપણી પાસે 300 માર્ક્સનો છે અને ક્વોલિફાઈંગ છે. જે મેરિટ લિસ્ટમાં ગણવામાં આવે છે અને જેના આધારે મૌખિક કસોટી માટે વ્યક્તિઓને કેન્ડિડેટ્સને લાયક ઠેરાવવામાં આવે છે એ વિષયો છે નિબંધ 250 માર્ક્સનો છે, સામાન્ય અભ્યાસ, અને આ સામાન્ય અભ્યાસ એકમાં ભારતીય વારસો, સંસ્કૃતિ, ઇતિહાસ, વિશ્વની ભૂગોળ અને સમાજશાસ્ત્ર એ બધા વિષયો આમાં આવે છે. 250 માર્ક્સનો છે. આ પણ દરેક પ્રશ્નપત્ર જેટલા પ્રશ્નપત્રો છે જે મેરિટમાં ગણવામાં આવે છે બધા 250 માર્ક્સના હોય છે. અને આમાં આ સામાન્ય અભ્યાસ 2માં પોલિટી, બંધારણ, રાજકીયતા, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેપર 3, આ પેપર 3 સામાન્ય અભ્યાસ છે. એના ટેકનોલોજી, આર્થિક વિકાસ, જૈવ વિવિધતા, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપનનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પેપર 4 નીતિશાસ્ત્ર, ઇન્ટિગ્રિટી, યોગ્યતાનો સમાવેશ પેપર 4માં કરવામાં આવ્યો છે. સામાન્ય અભ્યાસ પેપર 4 જો પેપર 5 છે. અને પેપર 6 વૈકલ્પિક વિષયનો પહેલો પ્રશ્નપત્ર 250નો અને વૈકલ્પિક વિષયનો 7મો પ્રશ્નપત્ર જો વૈકલ્પિક વિષયનો બીજો પ્રશ્નપત્ર છે 250નો. એટલે લેખિત કસોટીના કુલ ગુણ 1750 રાખવામાં આવેલા છે. વૈકલ્પિક વિષયોની યાદી કદાચ જોઈએ તો આમાં કૃષિ, પશુપાલન, પશુ ચિકિત્સા વિજ્ઞાન, માનવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સિવિલ એન્જિનિયરિંગ, વાણિજ્ય અને અકાઉન્ટન્સી, અર્થશાસ્ત્ર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, કાયદો, મેનેજમેન્ટ, ગણિત, મેડિકલ સાયન્સ, ફિલોસોફી, ભૌતિકશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન, આંતરરાષ્ટ્રીય સંબંધો, મનોવિજ્ઞાન, જાહેર વહીવટ, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને સાહિત્ય. સાહિત્યમાં આસામી, બંગાળી, બોડી, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મેથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ અને અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બધા વૈકલ્પિક વિષય છે અને એ વૈકલ્પિક વિષયોમાંથી એક વૈકલ્પિક વિષય પસંદ કરવાનો હોય છે. આપણી પાસે વૈકલ્પિક વિષય પસંદ કરવું હોય તો આમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે? આમાં સૌથી પહેલા છે તમારા આ વિષય પ્રતિ અભિરુચિ હોવી જોઈએ. બીજી અગત્યની બાબત છે જે સફળ ઉમેદવારો છે એની સલાહ લેવી કે આ કયા વિષય તમને અનુકૂળ પડશે. જ્યાં જે વિષયમાં તમે રસ ધરાવતા હોય એનો જ વિષયનો અભ્યાસક્રમનો સૌથી પહેલા સંપૂર્ણ વાંચન કરી લેવું જરૂરી છે. અને જે સફળ ઉમેદવારો છે એના વૈકલ્પિક વિષયોનું મૂલ્યાંકન પણ તમારે કરવાની જરૂર છે કે એનાથી ખબર પડશે કે આ વિષય તમને અનુકૂળ પડશે અથવા નહીં. ગુજરાતમાં જો સફળ ઉમેદવારો છે એને જે વૈકલ્પિક વિષયો રાખવામાં આવેલા હતા એ કદાચ આપણે ગણીએ તો આમાં ગુજરાતી સાહિત્ય મોખરે છે, દર્શનશાસ્ત્ર, રાજકીય પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, ભૂગોળ और સોશિયોલોજી. એ બધા વિષયો આપણી પાસે ગુજરાતમાં જે લોકો વિદ્યાર્થીઓ અત્યાર સુધી પસંદ થયા છે એ વિષયો રાખેલા હતા. આમાંથી પણ તમે પસંદ કરી શકો છો અથવા તમને કોઈ અનુકૂળ લાગે એવો વિષય તમે જેમાં તમે રસ ધરાવતા હોય એ વિષય તમે નક્કી કરી શકો છો. યુપીએસસી સિવિલ સર્વિસ જો મુખ્ય પરીક્ષા હતી એના કટ ઓફ માર્ક્સ આપણે જોઈએ કે એના આધારે તમે તૈયારી કરવી પડશે. તો 2015માં યુપીએસસી મુખ્ય પરીક્ષા લિખિત પરીક્ષાના પરિણામ આધારે જો કટ ઓફ રાખવામાં આવ્યા હતા જેનાથી સફળ ઉમેદવાર ઘોષિત કર્યા હતા અને વ્યક્તિત્વ કસોટી માટે ભલામણ કરવામાં આવી હતી એ ઉમેદવારોનો કટ ઓફ માર્ક્સ હતા 2015માં 676 જનરલ માટે, 630 ઓબીસી માટે, એસસી માટે 622 અને એસટી માટે 617. એ ટોટલ માર્ક્સ લિખિત કસોટીના 1750 હોય છે.
2016માં જનરલ કેટેગરી માટે 787, ઓબીસી માટે 745, એસસી માટે 739, એસટી માટે 730. તે જ પ્રમાણે 2017માં જનરલ કેટેગરીના કટ ઓફ હતા 809, ઓબીસીના 717, એસસીના 756 અને એસટીના 749. 2018માં કટ ઓફ રાખવામાં આવેલા હતા 774 જનરલ માટે, 732 ઓબીસી માટે, એસટી માટે 719 અને એસટી માટે પણ 719. 2019 જો છેલ્લી પરીક્ષા, છેલ્લા જેના પર માર્ક આપણી પાસે ઉપલબ્ધ છે એ છે 2019, અને આમાંથી જનરલ માટે 751, ઓબીસી માટે 718 અને એસસી માટે 706 અને એસટી માટે 699. આ વખતે એક નવી કેટેગરી ઉમેરવામાં આવી હતી, ઈડબ્લ્યુએસ, ઇકોનોમિકલી વીકર સેક્શન. આમાં 696 એના કટ ઓફ માર્ક્સ આ વખતે રહ્યા હતા. આપણે યુપીએસસી ના રિઝલ્ટ જ્યારે મુખ્ય પરીક્ષા આપવા પછી વ્યક્તિત્વ કસોટી 275 ગુણનો રાખવામાં આવેલ છે. એટલે કદાચ ગણીએ તો મેરિટ માટે જ્યારે ફાઇનલ સિલેક્શન હોય તે વખતે લિખિત કસોટી મુખ્ય પરીક્ષાના 1750 અને વ્યક્તિત્વ કસોટીના 275, એટલે 2025 માર્ક્સમાંથી મેરિટ તૈયાર થાય છે. અને એના આધારે આપણી પાસે વ્યક્તિઓ જો ઉપર ટોપ ઉપર આઈએએસ, આઈપીએસ, આઈએફએસ આ પ્રમાણેની સર્વિસીસ ફાળવવામાં આવે છે. મુખ્ય કસોટીમાં જે સફળ થયા છે મુખ્ય પરીક્ષામાં, લિખિત પરીક્ષામાં, એમાંથી જેટલી જગ્યા છે એની જગ્યાના 2 ગણા ઉમેદવારોને વ્યક્તિત્વ કસોટી માટે બોલાવવામાં આવે છે. જ્યારે વ્યક્તિત્વ કસોટી કરવામાં આવે છે, વ્યક્તિત્વ કસોટીનો ઉદ્દેશ વ્યક્તિમાં રહેલી પ્રતિભાને જાણવાનો છે. એટલે એનું વ્યક્તિત્વ કેવું છે, એના લીડરશિપ ક્વોલિટી કેવી છે, એના મોટિવેશન સ્કિલ કેવી છે, આર્ટિક્યુલેશન કેવી રીતે કરી શકે છે, કમ્યુનિકેશન કેવી રીતે કરે છે, એની સાથે સાથે એની માનસિક ક્ષમતાનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આના આધારે ફાઇનલ રિઝલ્ટ તૈયાર કરી અને સર્વિસીસ માટે વ્યક્તિની ભલામણ કરવામાં આવે છે. યુપીએસસી ઇન્ટરવ્યુ પછીની મૌખિક કસોટી પછી, વ્યક્તિત્વ કસોટી પછીના માર્ક્સની કટ ઓફ આપણે જોઈએ તો જનરલ કેટેગરીના 877 માર્ક્સ કટ ઓફ હતા. ઓબીસી માટે 742, એસસી માટે 719, એસટી માટે 707. એ ટોટલ માર્ક્સ પરીક્ષામાં ઇન્ટરવ્યુ અને મુખ્ય પરીક્ષાના હતા 2025. આમાંથી 2016ની કટ ઓફની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 2016માં 988 જનરલ કેટેગરી માટે, ઓબીસી માટે 951, એસસી માટે 937, એસટી માટે 920. આ જ રીતે 2017ની વાત કરીએ તો જનરલ કેટેગરીના કટ ઓફ હતા 1006, ઓબીસી માટે 968, એસસીના કટ ઓફ હતા 944 અને એસટીના કટ ઓફ હતા 939. 2018ની ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીના 982 કટ ઓફ હતા, ઓબીસીના 938 કટ ઓફ હતા, એસસીના 912, એસટીના 912 આ કટ ઓફ રાખવામાં આવ્યા હતા. છેલ્લી પરીક્ષા જેના માર્ક્સ આપણી પાસે ઉપલબ્ધ છે 2019, આમાં જનરલ કેટેગરીના કટ ઓફ રાખવામાં આવ્યા 961, ઓબીસીના 925, ઈડબ્લ્યુએસ નવી કેટેગરી જે ઉમેરવામાં આવી એમાં 909 કટ ઓફ રાખવામાં આવ્યા અને એસટીના 893 કટ ઓફ નક્કી કરવામાં આવેલા હતા. અને તે પ્રમાણે એ લોકોની ભલામણ, સર્વિસ માટે ભલામણ કરવામાં આવી. યુપીએસસી પ્રિલિમ્સની તૈયારી 2000 છો. આ કેવી રીતે કરવું તો એના માટે સૌથી અગત્યનું પોઈન્ટ છે તમે નોટિફિકેશન અને અભ્યાસક્રમનું વારંવાર વાંચન કરો. એને જેટલી વખત તમે વાંચશો તો આમાંથી તમારે ભલીભાંતિ સમજાઈ જશે કે તમારે અભ્યાસ કયા વિષયનો કેટલા હદે કરવાનો છે. એટલે જે તમારું સિલેબસ છે, અભ્યાસક્રમ છે, એને ડિવાઈડ કરો તમારા પ્લાનિંગ પ્રમાણે વાંચવા માટે. એટલે આયોજનપૂર્વકનું
અને ટાઈમ ટેબલ પ્રમાણે શિડ્યુલ તૈયાર કરી અને એને અભ્યાસ કરવાનું રાખો. અને જ્યારે તમે શિડ્યુલ બનાવો તો શિડ્યુલને ઓનેસ્ટલી તમે એનું અનુસરણ કરો. તમારે દૈનિક સમાચાર પત્રો અને સાંપ્રત પ્રવાહો માટે કદાચ જરૂર પડે, બહુ વધારે સમય એમાં બગાડશો નહીં. એના માટે વાર્ષિક પ્રકાશનો આવે છે અને માસિક પ્રકાશનો આવે છે, એનો અભ્યાસ કરશો. અને એ કોઈ પણ દૈનિક સમાચાર પત્ર જો ઉપયોગી હોય, તમને લાગે તમે રસ આમાં ધરાવતા હોય એવો એક દૈનિક સમાચાર પત્ર વાંચવાનું રાખો. દરેક વિષયમાં જો પ્રશ્નો પૂછવામાં આવે છે એ લેટેસ્ટ ડેવલપમેન્ટ ઉપર વધારે પ્રશ્નો પૂછવામાં આવે છે. માની લો સંવિધાનમાં કોઈ નવો સુધારો થયો હોય, ઇકોનોમીમાં કોઈ નવો વલણ આવ્યો હોય, કઈ નવી પોલિસીની રચના હોઈ હોય, ઉદ્યોગોને પ્રોત્સાહન માટે સરકારનો કોઈ નવો પગલો ભર્યો હોય, તો એ બધાનો આપણે વધારે ધ્યાન રાખવાનો છે. એની સાથે સાથે પાછલા વર્ષોમાં જો પ્રશ્નો પૂછાય છે એનો અભ્યાસ કરવાનો અને એનું વિશ્લેષણ કરવાનું, કયા વિષય ઉપર કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પ્રમાણે સમય પત્રક પ્રમાણે તમે એને અભ્યાસ કરવાની પ્રયાસ કરો. એના નોટ્સ બનાવવાની બે પદ્ધતિ છે. એક પદ્ધતિ તમે જુદી રીતે નોટ્સ બનાવી શકો છો, અથવા જે ચોપડી તમે નક્કી કરી છે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ વિષયની ચોપડીઓની આપણે વાત કરીએ તો એના નંબર બહુ છે. ઘણી બધી ચોપડીઓ ઉપલબ્ધ હશે બજારમાં. ઘણી બધી આપણી પાસે એકેડેમી છે, એ લોકોએ કોચિંગ ક્લાસીસ છે, પોતપોતાનો ચોપડીઓ બહાર પાડે છે. તમારે નક્કી કરવાનું છે એક ચોપડી, અને દરેક વિષયની એક ચોપડી રાખવાની, અને આ ચોપડીમાં કદાચ તમને કોઈ નવી વસ્તુ લાગે તો એનો અભ્યાસ કરવાનો છે. જ્યાં સુધી પ્રિલિમ્સનો સવાલ છે ત્યાં સુધી NCERTના સિલેબસ પ્રમાણેનો પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે સૌથી પહેલા તમારે અભ્યાસ NCERTની પુસ્તકોનો કરવું, અને આ પુસ્તકોમાં જ તમે નોટ્સ કરો. અથવા જો કોઈ ચોપડી તમને બહુ પસંદ આવી હોય વિષયની, તો આ વિષયમાં પણ તમે બાજુમાં નોટ્સ લખી શકો છો, અથવા તમે જુદા નોટ્સ બનાવી શકો છો. પુનરાવર્તન બહુ અગત્યનો છે. કહેવામાં આવ્યું છે, કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસી આવત જાત તે શિલ પર પડત નિશાન. આપણી પાસે અભ્યાસ જેટલી વખત કરશો તો એ પથ્થર ઉપર પણ નિશાન બનાવી શકે છે. તો તમારે જેટલું પુનરાવર્તન કરશો, જેટલું તમે રિવિઝન કરશો, એ તમારા માટે ઉપયોગી નીવડશે. તમારી પુસ્તક યોગ્ય હોવી જોઈએ અને યોગ્ય વાંચન સામગ્રી હોવી જોઈએ. ક્ષતિપૂર્વકની ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ છે. તો પહેલા નક્કી કરવું કે આ પ્રામાણિક અને સામગ્રી છે, એના ઉપર તમારે વધારે ભાર મૂકવાનો છે. શિક્ષક જે કંઈ તમને ભણાવે, હું પહેલા પણ કીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શિક્ષક જે તમને ભણાવશે, ઓનલાઈન ક્લાસીસમાં તમને અભ્યાસ કરાવશે, એ બધાને આદરપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એની વાતને સાંભળો, તો એનાથી તમને લાભ મળશે. એની સાથે સાથે સફળ ઉમેદવારો છે એનું પણ માર્ગદર્શન જેટલું તમે મળી શકતો હોય એ લેવાની પ્રથા રાખો. પ્રાથમિક પરીક્ષા સાથે, ક્યોંકિ પ્રાથમિક પરીક્ષાના રિઝલ્ટ પછી મુખ્ય પરીક્ષામાં સમય ઓછો હોય છે, એટલે મુખ્ય પરીક્ષાનો પણ અભ્યાસ એની સાથે સાથે કરવાની જરૂર છે. ખાસ કરીને ઓપ્શનલ વિષય, જો વૈકલ્પિક વિષય છે એના માટે સમય તમને ઓછો મળશે. તો એટલે જ્યારે તમે પ્રાથમિક પરીક્ષાની તૈયારી કરો ત્યારે તમારી ઓપ્શનલ વિષયની પણ સાથે સાથે તૈયારી કરો, અને મુખ્ય પરીક્ષાની પણ તમે તૈયારી કરી રહ્યા છો સાથે સાથે, એ રીતે તમારે વ્યવહાર કરવાનો છે. તો તમારી પાસે સમય પણ વધશે, અને મુખ્ય પરીક્ષા જ્યારે આપવાનું હોય તે વખતે તમારે બહુ મુશ્કેલી ઊભી થશે નહીં. CSET ક્વોલિફાઈંગ છે, પરંતુ ક્વોલિફાઈંગમાં પણ તમારે અમુક એવા વ્યક્તિઓ પણ છે જે બહુ સારા માર્ક્સ પેપર 1માં લાવે છે પણ CSETમાં નાપાસ થઈ જાય છે. એટલે એમના આપણી પાસે ક્વોલિફાઈંગ નેચર હોવા છતાં એનો પણ અભ્યાસ આપણી પાસે, જે તમારો સમય મર્યાદા છે, જે તમારો શિડ્યુલ છે તે પ્રમાણે કરો. પછી મોક ટેસ્ટ, જેટલા મોક ટેસ્ટ તમે આપી શકો છો એનાથી તમે એક ટેવ પડી જશે કે આ
તમે સમયમાં પૂર્ણ કરી શકો છો અથવા નહીં. કદાચ સમયથી વધારે તમે સમય લાગતો હોય તો ઝડપ વધારવા માટેની અભ્યાસ કરવાની જરૂર છે. મિત્રો, એના માટે એક બહુ જરૂરી છે એકાગ્રચિત્ત હોવો અને તંદુરસ્ત હોવો. આજે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તે વખતે તમારે સાવચેતી રાખવી અને જે ભારત સરકારની ગાઈડલાઇન્સ છે એનું ચુસ્તપણે પાલન કરવું, જેવી રીતે માસ્ક, ડિસ્ટન્સિંગ, આ બધું. અને એની સાથે સાથે તંદુરસ્ત આહાર, જેમાં તમારી ઇમ્યુનિટી શક્તિ વધારે થઈ શકે એવો આહાર લેવાની અને પૂરતી ઊંઘ લેવાની. કે આપણી પાસે કદાચ પૂરતી ઊંઘ નહીં લઈએ તો આપણી પાસે શારીરિક ક્ષમતા, ખાસ કરીને યાદ શક્તિ માટે આપણી તાકાત જે ઓછી થઈ શકે છે. એટલે એના માટે યુપીએસસી પ્રિલિમ્સની તૈયારી કરતી વખતે તમે એકાગ્રચિત્ત થઈને સતત પ્રયત્નશીલ રહીને પ્લાનિંગ પૂર્વક, આયોજન પૂર્વક એને અભ્યાસ કરશો તો સફળતા તમારે 27 જૂન આ તમારી પરીક્ષા છે, એના માટે તમે સારી રીતે તૈયારી કરશો. કુછ રેફરન્સ બુક્સ અમે અહીં આપીએ છીએ, તો આ રેફરન્સ બુક્સનો તમે અભ્યાસ કરી શકો છો કે હિસ્ટ્રી માટે કઈ ચોપડી વાંચવી, જ્યોગ્રાફી માટે કઈ, ઇન્ડિયન પોલિટી માટે કઈ, ઇકોનોમિક્સ, ઇન્ટરનેશનલ અને સીસેટ એ ચોપડીઓનો, એના સિવાય પણ ચોપડીઓ તમે પસંદ કરી શકો છો. યુપીએસસી મેન્સ માટે કેવી રીતે તૈયારી કરવી કે એના માટે જ્યારે તમારું રિઝલ્ટ આવશે અને તમે લાયક ઠરશો યુપીએસસી મુખ્ય પરીક્ષા આપવા માટે, તે વખતે તમારે તૈયારી કરવી છે. પણ તેના મગજમાં આપણે એને રાખવાની જરૂર છે કે આના અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરવાની છે. અને આના માટે એક અગત્યની વસ્તુ છે લેખન કાર્ય, સતત લેખન કાર્ય, ફરજિયાત લેખન કાર્ય બહુ જરૂરી છે. તમે જેટલા લખશો, જેટલા લખવાનો અભ્યાસ કરશો, એટલું જ તમારા માટે મુખ્ય પરીક્ષામાં તમારે સફળતાની નજીક પહોંચશો. સફળ ઉમેદવારોએ જે પેપર લખ્યા છે ભૂતકાળમાં, એ બધાનું આપણે નિરીક્ષણ કરવાનું, જોવાનું કે કઈ રીતે લખે છે, લખવાની રીત કેવી છે, આર્ટિક્યુલેટ કેવી રીતે કરી શકો છો, શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, વાક્ય રચના કેવી રીતે કરી શકો છો, એ બધું કોટેશન્સ વગેરે આપવા હોય તો ક્યાં લખી શકો છો, પ્રસ્તાવના અને ઉપસંહાર અથવા મધ્ય ભાગ કેવી રીતે તમારે લખવું, આ બધો આપણે અભ્યાસ કરી અને ધૈર્યપૂર્વક વાંચન કરશો તો તમે સફળતા મળશે. જવાબ વહીમાં કોઈ પણ લખતા પહેલા જવાબના મૂળભૂત માળખાની જો રચના કેવી રીતે કરવી, લખવા માટે શું શરૂઆતમાં શું એનાથી કરવી, મધ્ય ભાગમાં શું લાવવું અને અંતમાં શું લખવું, આ તમારી માળખાની રચના તમારા મગજમાં હોવી જોઈએ. એટલે વ્યવસ્થિત તે તમે લખી શકો છો. સાંપ્રત વિષયોના અનુરૂપ લેખનની તૈયારી તમારે કરવાની છે. સાથે સાથે અગત્યની વસ્તુ છે સમય મર્યાદામાં આપણી પાસે પેપર, પ્રશ્નપત્ર પૂર્ણ કરવું છે. અમુક વખતે કહેવામાં આવે છે કે સાહેબ મારો એક પ્રશ્નપત્ર રહી ગયો છે, 2 પ્રશ્નપત્ર રહી ગયો છે. આમાં કદાચ આપણી પાસે 200 શબ્દોની મર્યાદા હોય તો આપણી પાસે 200ની જગ્યા 250 પેપરમાં લખ્યા હોય તો બીજામાં 150 થઈ જશે. એટલે આપણી પાસે સમય મર્યાદા અને સાથે સાથે શબ્દ મર્યાદા બંનેનું ધ્યાન રાખશો તો આ સમય મર્યાદામાં તમે આ પેપર પૂરું કરી શકો છો. લેખન જ્યારે કરવાનો હોય તો તમારે ઇમેજિનેશન, કાલ્પનિકતા, એના ઉપર નહીં, વાસ્તવિકતા શું છે, ફેક્ટ શું છે એનું ધ્યાન રાખવાનું છે. એટલે ફેક્ચ્યુઅલ વિગતો આપશો અને સાચી વિગતો આપશો. કોઈ પણ જવાબમાં તમે તમારી રીતે જે તમને ખબર નથી આ બધું લખવાની પ્રયાસ કરશો તો એમાંથી તમારી સફળતાને આડે અવરોધો આવી શકે છે. જવાબને તમે યોગ્ય માળખામાં લખવાનો છે. અને ફરીથી રિપીટ કરું છું, શરૂઆત કેવી રીતે કરવી, મધ્ય ભાગમાં શું લખવું અને સારાંશ પ્રશ્નનો કેવી રીતે તમે તૈયાર કરવો, એના માટે તમારે પહેલાથી તૈયાર કરવું અને વારંવાર એનો અભ્યાસ કરવાનો છે. રેફરન્સ બુક્સ મેન્સ માટે અમુક આપેલી છે, આપે જોઈ શકો છો. એના માટે જે કંઈ નક્કી કરો, એક વખતે એક બુક નક્કી કરવાની છે અને આ જ બુકનું છેલ્લે, આ જ પુસ્તકનું છેલ્લે સુધી વાંચન કરવાનો રહેશે. તો જ તમે સારી રીતે, જ્યારે જે મુખ્ય પુસ્તક તમે નક્કી કરી છે આ સારી રીતે વાંચન અને પુનરાવર્તન પૂર્ણ થઈ ગયો હોય ત્યાર પછી જ બીજી પુસ્તકોનું વાંચન રાખશો તો સફળતામાં બહુ અવરોધ નહીં આવે.
ઓપ્શનલ સબ્જેક્ટ માટે રેફરન્સ બુક પણ છે. હવે ઇન્ટરવ્યુ માટે કેવી રીતે તૈયાર કરો એના માટે માત્ર અમુક સૂત્રો જ આપણે આપીએ છીએ. સ્ટાર્ટ અર્લી, સૌથી પહેલા જેટલો વહેલી તકે તમે ઇન્ટરવ્યુ માટે તૈયારી શરૂ કરો એ માટે ઉપયોગી થશે. હવે એના માટે સૌથી પહેલા જ્યારે યુપીએસસી ઇન્ટરવ્યુમાં તમે જાઓ તો સૌથી પહેલા તમારો પરિચય આપવામાં આવે છે. તમે કોણ છો, ક્યાંથી અભ્યાસ કર્યો છે, તમારે કેટલી તમારી અત્યાર સુધીનો અનુભવ છે, આ બધી વાત. તો તમે તમારા બાબતમાં પૂરી જાણકારી રાખો. અને આ કદાચ જ્યારે બોર્ડમાં વ્યક્તિત્વ કસોટીમાં જે ચેરમેન તમને પ્રશ્ન પૂછે યા બતાવે એના પહેલા તમારે એને જાણવું જોઈએ. એના માટે તમે તમારો બાયોડેટા જેટલી વખત વાંચી શકો એટલી વખત વાંચો અને એનો અભ્યાસ કરી લો. આમાંથી કંઈ પ્રશ્નો એમાંથી મોટા ભાગે પૂછાઈ શકે છે. પોઝિટિવ એટીટ્યુડ તમે ડેવલપ કરો. જ્યારે સકારાત્મકતા એક બહુ અગત્યની વસ્તુ છે અને સકારાત્મકતાના કારણે જ સફળતા મૌખિક કસોટીમાં મળે છે. યુ આર પોઝિટિવ, યુ કેન મેક ડિસિઝન્સ. તમારી પાસે યુ કેન બીકમ ધ ટીમ લીડર, યુ કેન બીકમ એ લીડર. એ બધું જ વ્યક્તિત્વમાં તમારી પાસે છે. તમારા મોટિવેશન સ્કિલ, તમારા કમ્યુનિકેશન સ્કિલ, બીજાના સાથ લઈને ચાલવાની ભાવના, મેં નહીં હમની ભાવના, આ બધું જ તમારામાં હોય તો તમે સારી રીતે આ વ્યક્તિત્વ કસોટીમાં સફળતા મેળવી શકો છો. સેલ્ફ કોન્ફિડન્સ બહુ જરૂરી છે. અમુક વખતે ત્યારે એ લોકો જોવે છે કે તમારામાં આત્મવિશ્વાસ કેવું છે. તમે કંઈ પ્રશ્નો જવાબ આપો, ફરીથી એને ફેરીને ફરીથી પૂછે અને તમે તમારું ચેન્જ કરી દો આઈડિયા, એટલે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ નથી. તો આ બધું વસ્તુઓ સેલ્ફ કોન્ફિડન્સ તમારો. કોઈ પણ વસ્તુનો જવાબ તમને, કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને આવડતો ન હોય તો એનો ખોટો જવાબ આપવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. આઈ એમ સોરી કહીને બીજો પ્રશ્ન લઈ લેવાનું જરૂર છે. કમ્યુનિકેશન સ્કિલ વારંવાર તમે અભ્યાસ કરશો, મોક ઇન્ટરવ્યુ તમે આપશો, મિત્રો સાથે ચર્ચા કરીને જવાબોમાં શોધશો તો તમારી ભાષા ઉપર તમારો પ્રભુત્વ કેવું છે, તમારે આર્ટિક્યુલેટ કેવી રીતે કરી શકો છો, તમારી વાતમાં કમ્યુનિકેશન સ્કિલ કેવી છે, તમે સારી રીતે કમ્યુનિકેટ કરી શકો છો કેમ, આ આપણી પાસે કમ્યુનિકેશન સ્કિલ તમારે ઊભી કરી લેવાની છે. અમુક વખતે આપણે ભૂમિકા બાંધવામાં, કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે આપણે ભૂમિકા બાંધવામાં બહુ સમય લેતા હોય છે. આપણે પોઈન્ટ ઉપર જે પ્રશ્ન પૂછવામાં આવે છે ટૂંકમાં જે જવાબ આપવાની પ્રથા રાખશો તો સફળતા આરામથી મળી શકશે. ન્યૂઝપેપર તે વખતે બહુ વાંચવાની જરૂર છે. એટલે કદાચ અદ્યતન કોઈ ડેવલપમેન્ટ થયો હોય, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઘટના કોઈ ઘટી હોય તો એ બધા ઉપર પણ પ્રશ્નો પૂછી શકે છે. તમારી હોબી શું છે, તમારી ટેવ શું છે, આ બધા ઉપર તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, એના ઉપર પ્રશ્ન પૂછી શકાય છે. તમારો ઓપ્શનલ સબ્જેક્ટ જે ગ્રેજ્યુએશનમાં જે વિષય હતો એના ઉપર પ્રશ્ન પૂછી રહ્યા. જે વિસ્તારમાંથી તમે આવો છો વિસ્તાર બાબતમાં પણ પ્રશ્નો પૂછી શકે છે. તો એટલે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ, તમારા ગ્રેજ્યુએશનના વિષયો, એના ઉપર પણ તમારે અભ્યાસ કરવું પડશે. તમે કેવી રીતે બેલેન્સ આન્સર આપી શકો છો, બહુ ટૂંકમાં, સંક્ષિપ્તમાં અને સાચો અને સચોટ જવાબ આપી શકો છો, એની અભ્યાસ તમારે કરવાની જાય છે. ત્યાં ધૈર્ય રાખવાની જરૂર છે. એટલે તમે કીપ કામ. કોઈ પણ એક્સાઇટમેન્ટ રાખવાની જરૂર નથી. ગમે તે સારો પ્રશ્ન આવી ગયો તો તમે ઉત્સાહી થઈ જાઓ, અથવા ખરાબ પ્રશ્ન આવી તો તમે નિરુત્સાહિત થઈ જાઓ. આ બધું કરવાની જરૂર નથી છે. તમારામાં ઇન્ટિગ્રિટી છે, પ્રામાણિકતા છે, તમે સહાનુભૂતિ લોકો પ્રત્યે રાખો છો, આ પણ બહુ અગત્યનો છે. તમારી બોડી લેંગ્વેજ કેવી છે એ તમારા આખા વ્યક્તિત્વ કસોટીના પરિણામો ઉપર અસર કરશે. એટલે બોડી લેંગ્વેજ તમારી વાતની સાથે સાથે બોડી લેંગ્વેજ છે કેમ એના માટે પણ તમે સતત પ્રયત્નશીલ રહેશો. ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે. આ પ્રશ્નોનો એક વખત અભ્યાસ કરી લેશો અને એના જવાબ આપવાની કોશિશ કરશો તો ત્યાં પ્રશ્ન પૂછાય એ પ્રશ્નનો ઉત્તર આપવામાં તમે સહેલાઈ થશે.
કોમન સેન્સનો વધારે ઉપયોગ કરો અને તમે જેવા છો તેવા જ રહેવાનું. આપણે અમુક વખતે આર્ટિફિશિયલ થઈ જઈએ છીએ. એ લોકો સ્વાભાવિકપણો તમારામાં છે. તમે એક જેવા છો તેવા જ ત્યાં વ્યવહાર કરશો તો તમારે ઇન્ટરવ્યુમાં મૌખિક કસોટીમાં સારા પરિણામ તમે મેળવી શકો છો. સફળ થવા માટેની શું જરૂરિયાત છે? કઈ કઈ વસ્તુની જરૂર છે? તમે કદાચ સફળતા મળે તો એના માટે સૌથી અગત્યની વસ્તુ છે દ્રઢ ઈચ્છા શક્તિ, સ્ટ્રોંગ વિલ પાવર. તમારી દ્રઢ ઈચ્છા શક્તિ કદાચ તમારામાં હોય, તમારો વિલ પાવર સ્ટ્રોંગ હોય તો તમે ગમે તે જગ્યા ઉપર ગમે તે ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. એના માટે એક દ્રષ્ટાંત તમને આપી છે. ગુડ ન્યૂઝમાં એક વિડીયો આવ્યો હતો, આપને એક વખત આપે જોઈ લઈએ. इच्छाएं, उम्मीदें और दृढ़ निश्चय, ये वे शब्द हैं जो हमें कुछ करना सिखाते हैं. कुछ ऐसा करना जो बदलाव की बयार लाए और साथ ही औरों को भी आशा की किरण दे. जी हाँ, ये कहानी है गोविंद जायसवाल की. बनारस की सड़कों पर आते जाते लोगों को अपनी मंजिल तक पहुंचाने वाले एक रिक्शा चालक के पुत्र गोविंद, जो अब से कुछ साल पहले तक बनारस की तंग गलियों में एक 10x8 के किराए के कमरे में अपने पूरे परिवार के साथ रहने को मजबूर थे. संघर्षों भरी ये जिंदगी और इतनी विपरीत परिस्थितियां होते हुए भी गोविंद ने हार नहीं मानी और शुरू से पढ़ाई पर पूरा ध्यान दिया. अपनी पढ़ाई और किताबों का खर्चा निकालने के लिए उन्होंने कम उम्री में ही ट्यूशन पढ़ाना शुरू कर दिया. मेरे आईएएस बनने के पीछे सबसे बड़ा रीज़न यही था कि मेरे फादर रिक्शा चलाते थे. यही मेरा ये रीज़न ही था, क्योंकि मैं बचपन से छोटा था तो इस बात को नहीं समझ पाता था. लेकिन जब मैं क्लास 6 में था और अपने कुछ फ्रेंड के साथ खेल रहा था तो किसी के घर में मैं चला गया था तो उनके फादर आ गए थे. नहीं, वॉज वेरी एंग्री. जब पूछा कि तुम कौन हो तो मैंने बताया मैं उनका बेटा हूँ. वॉज वेरी एंग्री कि तुम मेरे घर में कैसे आ गए और तुम मेरे बच्चों के साथ क्यों खेलते हो. तो उन्होंने मुझे घर से निकाल दिया. शांत स्वभाव के गोविंद ने इस सब से हार नहीं मानी और अपनी पढ़ाई के लिए टाइम का मैनेजमेंट किया. गोविंद का सपना था एक अच्छा इंजीनियर बनना, लेकिन घर की खराब आर्थिक स्थिति के चलते उन्हें इंजीनियर बनने का ख्वाब छोड़ना पड़ा और फिर BHU से ग्रेजुएशन किया, जहां औपचारिक फीस थी मात्र 10 रुपए. गोविंद अपनी इस सफलता का श्रेय अपने पिता और अपनी बड़ी बहन को देते हैं. पहला एक्चुअली कैरियर का ऑप्शन मेरे घर में सब लोग डिस्कस करता था कि मैं ऑटो रिक्शा चलाऊंगा. ये फादर अगर रिक्शा चलाते हैं तो आई शुड बी मूव टू ऑटो रिक्शा एटलीस्ट. उसमें 35,000 का था. आई स्टिल रिमेंबर द रेट. एक्चुअली वी आर थिंकिंग कि कुछ नहीं हो पाएगा तो 35,000. वो घर में जो परिवार में और डिस्कस करते थे कि एक तो रिक्शा ऑटो रिक्शा खरीद के लेना चाहिए, पर मैं सुनता रहता था. बट मेरी सिस्टर ने भी बोला था कि नहीं, इसको हम पढ़ाएंगे. 24 साल की उम्र में अपने पहले ही प्रयास में साल 2006 में 474 सफल कैंडिडेट्स में 48वां स्थान लाकर गोविंद ने अपनी और अपने परिवार की जिंदगी हमेशा हमेशा के लिए बदल दी. उनकी ये सफलता दर्शाती है कि कितने ही अभाव क्यों ना हो, यदि दृढ़ संकल्प और कड़ी मेहनत से कोई अपने लक्ष्य की प्राप्ति में जुट जाए तो उसे सफलता जरूर मिलती है. शहला निगार, गुड न्यूज इंडिया, DD न्यूज. એક વિડીયો તમે અત્યારે જોયો. આ વિડીયોમાં જોયો કે એક રિક્ષાવાળાનો છોકરો આ પોતાની દ્રઢ ઈચ્છા શક્તિના કારણે સતત અભ્યાસ કરીને સફળતા મેળવે છે. એની કદાચ એક વખતે પણ મગજમાં આવી ગયો કે હું નાનો માણસ અહીં કેવી રીતે પહોંચશું અને પોતાની વિલ પાવરને કમજોર કરી નાખ્યો હોત તો આ સફળતા એને મળી શકી ન હોત. એટલે દ્રઢ ઈચ્છા શક્તિ આપણી પાસે સફળતાનો પ્રથમ પાયો છે. બીજી, આત્મવિશ્વાસ. તમારો આત્મવિશ્વાસ અડિગ રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તમારો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો નહીં હોવો જોઈએ. આપણી પાસે જ્યારે આત્મવિશ્વાસ કોઈ વ્યક્તિમાં હોય તો ગમે તે દુર્ગમ લક્ષ્યને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. એના માટે એક નાનકડો યુટ્યુબ પર બહુ જ લોકપ્રિય થયેલો વિડીયો છે. IPS ઓફિસર છે અને IPS ઓફિસરનો આત્મવિશ્વાસ હતો કે હું ગમે તે સંજોગોમાં પરીક્ષામાં
સફળ થઈ શકું છું અને આ આત્મવિશ્વાસના કારણે આજે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં અધિકારી તરીકે જોડાઈ ગયા છે. એ વિડીયો આપણે જોઈએ. यूपीएससी क्लियर किया, रैंक 570 आईपीएस, बिकमिंग द यंगेस्ट आईपीएस ऑफ गुजरात एट सच अ अर्ली एज, एंड देन पीपल कम टू यू एंड बोलते हैं आप बहुत नसीबदार है, यू आर वेरी लकी. आई टेल देम इन रिवर्स, लक फेवर्स द ब्रेव. कोई अपना लक साथ में लेके नहीं आता, वो बनाना पड़ता है. अगर आपके पास रिस्क लेने का एटीट्यूड है, सी मैं गुजराती हूं एंड वी नो द बिजनेस, एंड बिजनेस का एक ही फंडा है, हायर द रिस्क हायर द प्रॉफिट. सो अगर 8:30 को आपका एक्सीडेंट होता है और 9 o'clock आप मेंस की एग्जाम देने जा सकते हैं, इंटरव्यू से पहले 1 महीने तक आप हॉस्पिटलाइज्ड है और उससे 1 वीक पहले आप दिल्ली जाके उसकी प्रिपरेशन कर सकते हैं, तो लक हैज टू कम विथ यू. उसको आना पड़ेगा और आपको आईपीएस बनाना पड़ेगा. लोग बोलते हैं कि एक्सीडेंट के बाद आप जाके आए एंड ऑल, तो द सिंपल था कि मैं एग्जाम के लिए निकला, मेंस मेरा था, सुबह GS3 का पेपर था. 8:30 को मेरा स्कूटी स्लिप हो गया, मेरा लिगामेंट इंजरी हो गया, लेफ्ट हैंड में इंजरी था, सीट से ब्लीडिंग हो रहा था. लेकिन मेरे पास 2 ऑप्शन थे. मैं खड़ा हुआ, मैंने देखा, ओके माय राइट हैंड इज सेफ, एंड आई डिसाइडेड आई विल गो टू द एग्जाम हॉल एंड राइट द एग्जाम. मेरे पास 2 ही ऑप्शन थे. या तो मैं वहां से उठ के रोने लगूं, यार मेरे साथ ही ऐसा क्यों हुआ, मेरा एक्सीडेंट हो गया, मेरा मेंस खराब हो गया, और हॉस्पिटल्स जाओ. या दूसरा ऑप्शन था कि मैं देखूं कि मैं 3 घंटे और सर्वाइव कर सकता हूं. हाँ कर सकता हूं. मैं मेंस के लिए एग्जाम हॉल में गया. ये जितने भी फोटोग्राफ्स लगे हैं, सर ने जैसे बताया कि जितने भी इंसान सक्सेसफुल हुए, अगर आप उसकी लाइफ स्टोरी देखेंगे तो कहीं ना कहीं एक मोमेंट आता है जहां पे वो इंसान की जो स्ट्रगल है वो पीक पे हो जाते हैं. वो इस मोमेंट पे आपको डिसाइड करना है कि आपको वहां से यू टर्न लेना है या आपको वहां से आगे निकलना है. इन सब लोगों ने डिसाइड किया कि उनको वहां से आगे निकलना है. एंड दैट इज द फंडा ऑफ लाइफ. सक्सेस उन्हीं को मिलता है जो इस स्ट्रगल वाले मोमेंट से आगे निकलने की सोचते हैं. जब भी आपको लगे कि आपके सिर पे बहुत मुसीबत है, जब भी आपको लगे कि आप हर तरह से गिर चुके हैं, जब भी आपको लगे कि आपके पास कोई ऑप्शन नहीं है, तब एक चीज आप अपने दिमाग में लाइएगा कि यही मोमेंट है जहां से आपकी तकदीर बदलने वाली है. क्योंकि डायमंड जो होता है वो जितना ज्यादा घिसता है उतनी ज्यादा उसकी वैल्यू होती है. सोना जो होता है वो जितना ज्यादा तपता है उतनी उसकी वैल्यू होती है. अगर आप जिंदगी में तप रहे हैं, अगर आप जिंदगी में घिस रहे हैं, अगर आपको लग रहा है कि आप हर तरह से मुसीबतों में गिरे हुए हैं, तभी आपकी जो वैल्यू है वो बढ़ने वाली है. આપે આ વિડીયોમાં જોયો કે અકસ્માત થયો, છતાંય એમને લાગ્યો કે હું આ પરીક્ષા આપી શકું છું. અડધા કલાક પહેલા અકસ્માત થયો હોય અને પરીક્ષા આપે, એના માટે સેલ્ફ કોન્ફિડન્સ કેટલું હોવું જોઈએ આ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને સફળતા મળે. કદાચ કચાસ આવી ગયો કે મારે અત્યારે દુર્ઘટના થઈ ગઈ છે એટલે મારે આ વખતે પરીક્ષા નથી આપવાની, તો સફળતા એને દૂર જતી રહી હોત. એટલે તમારો આત્મવિશ્વાસ તમારી સાથે રાખો અને આત્મવિશ્વાસ પર વિશ્વાસ રાખો તો તમે સફળતા મળશે. સફળતાનો ત્રીજો પાયો છે સતત પરિશ્રમ. દ્રઢ ઈચ્છા શક્તિ હોય, આત્મવિશ્વાસ હોય અને સતત પરિશ્રમનો અભાવ હોય તો સફળતા નહીં મળી શકે છે. કેવી રીતે સતત પરિશ્રમ મારફત એક વ્યક્તિ પોતાની કસોટી, પોતાની કુશળતા, પોતાની એક નિપુણતા મેળવી શકતો હોય એનો એક દ્રષ્ટાંત આપને આપી.
અને આમાં અક્ષય કુમાર જે રીતે અભ્યાસ કરીને પોતાને એ લોકો સમકક્ષ બનાવવાની પરિશ્રમ કરે છે, આપે જોઈ અને આપે ગમે તે વ્યક્તિ આ પ્રમાણે કદાચ સતત અભ્યાસ કરતો હોય, સતત પરિશ્રમ કરતો હોય, સતત જે વ્યક્તિને આપણી પાસે લક્ષ્યાંક છે એને લક્ષ્ય રાખીને આગળ વધતો હોય તો સફળતા મેળવી શકે છે. તો આ 3 પાયા છે આપણી પાસે સફળતામાં. એ બધાનો આપણે ઉપયોગ કરીએ. દ્રઢ ઈચ્છા શક્તિ, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમ. એના માટે હું એક મંત્ર આપું છું મિત્રો આપને, સફળતા માટેનો મંત્ર. અને સફળતા માટેનો મંત્ર શું હોઈ શકે છે? સૌથી પહેલા આ 3 મંત્ર છે અને એના સિવાય સફળતા મળવામાં અઘરી છે, થોડી ડિફિકલ્ટ છે સફળતા. સૌથી પહેલો મંત્ર છે જ્ઞાન. તમારે જ્ઞાન મેળવવું જ જોઈએ, ક્યોંકि જ્યાં સુધી તમે જ્ઞાન નહીં મેળવો તો ગમે તે ક્ષેત્રમાં તમે ઉચ્ચ શિખર સુધી પહોંચી શકો નહીં. એક સબસે તેજ બચ્ચા આજ તક ઉપર એક વિડીયો આવેલો છે, આપે જુઓ. અને આ વ્યક્તિની સ્મરણ શક્તિ કેવી રીતે કેળવી છે, અને આ સ્મરણ શક્તિ કેળવા માટે આપણી પાસે જોઈએ છે એકાગ્રતા. અને એકાગ્રતા જ્યાં સુધી નહીં હોય તો ત્યાં સુધી આપણે જ્ઞાન મેળવી શકતા નથી. એટલે પહેલો પાયો સફળતાના મંત્રનો પહેલો મંત્ર છે જ્ઞાન, નોલેજ. ઇફ યુ acquire the knowledge, then you can go one step ahead. मैं कोई भी सवाल पूछूं, मैंने बहुत सारे सवाल तैयार किए हुए हैं, कोई भी सवाल पूछूं उसका जवाब आप दे लेंगे? हाँ, शुरुआत करें? सबसे पहले तो यही बता दीजिए कि हिंदुस्तान के इर्द गिर्द 5 देशों के नाम, भारत के आसपास 5 ऐसे देशों के नाम बता दीजिए जो हमारे पड़ोसी देश हैं. नेपाल, भूटान, म्यांमार, श्रीलंका और पाकिस्तान, चाइना. अच्छा ठीक है. जो सबसे बड़ा मरुस्थल है विश्व का, डेजर्ट, वो कौन सा है? विश्व का है सहारा, इंडिया से 3 गुना बड़ा. अच्छा, ये एशिया महाद्वीप की जनसंख्या कितनी है ये भी पता है क्या आपको? हाँ. कितनी? 4 अरब 16 करोड़. वर्ल्ड की आधी से ज्यादा आबादी एशिया में है. जीडीपी के आधार पर विश्व के 5 अमीर देशों के नाम बताओ. जीडीपी के आधार पर है लग्जमबर्ग, नॉर्वे, स्विट्जरलैंड, डेनमार्क, आयरलैंड. ये सबसे अमीर देश हैं. अच्छा, जीडीपी के आधार पर विश्व के 5 सबसे गरीब देश? बुरुंडी, रवांडा, जायरे, उगांडा, अफगानिस्तान, नेपाल और बांग्लादेश. कब याद करते हो आप ये सब? मैंने छुट्टियों के बाद याद करा था. गर्मियों अच्छा लगता है आपको जून के पढ़ना? बाद. क्यों अच्छा लगता है? पढ़ाई करनी तो अच्छी लगती है, पर किसी बच्चे को तो लगती नहीं, वो खेलने में ज्यादा हो जाता है. पर पढ़ाई क्यों करनी चाहिए मैडम, की ये बताओ, क्यों करनी चाहिए पढ़ाई? पढ़ाई नहीं करेंगे तो कुछ नहीं बनेगा. क्या बनना चाहते हो आप? IFS. कभी मेरी IFS की थी, कभी मेरी एस्ट्रोनॉट की थी, कभी मेरी साइंटिस्ट की थी, कभी मेरी IAS की थी, पर इनमें सबसे बड़ा तो IAS भी बनना है, IFS भी बनना है, एस्ट्रोनॉट भी बनना है, साइंटिस्ट भी बनना है. डिसाइड तो कर लो यार. नहीं, अभी भी तो मेहनत करूंगा, पर मैंने ये सोच लिया कि IIT क्लियर करके. ओ, पहले IIT क्लियर करोगे, फिर IAS या IFS या ऐसा कुछ करोगे? कुछ छोड़ोगे नहीं मतलब? हाँ? कितने घंटे पढ़ते हो? तो 1-2 घंटे ही पढ़ता. આપે વિડીયો જોયો છે, નાનકડો છોકરો કેવી રીતે જે કંઈ વસ્તુઓનો સ્મરણ કર્યો છે, જે લોકો શીખડાવવામાં આવ્યું છે, જો શીખ્યો છે, આ બધું તમારી પાસે. એટલે તમે અમુક વખતે લાગે છે પરીક્ષામાં કે હું વાંચ્યો તો ઘણું છું પણ મને યાદ રહેતું નથી. આ છોકરાને જેવી રીતે યાદ રહી શકે છે તે રીતે તમે યાદ કરવાની અભ્યાસ કરશો તો સફળ થઈ શકો છો. જ્ઞાન જ્યાં સુધી હોય, ગમે તેટલું જ્ઞાની વ્યક્તિ હોય પણ એમાં કૌશલ્ય નહીં હોય, એમાં સ્કિલ નહીં હોય, તેનો ઉપયોગ નથી કરી શકવાનો. અને કૌશલ્ય માટે
આપણે એક વિડીયો જોઈએ. એક પિક્ચર આવી હતી મિત્રો, છલાંગ. આમાં એક નિશાળમાં પીટીઆઈ તરીકે એક વ્યક્તિ નોકરી મેળવે છે એટલા માટે કે આ અનેક સ્તરો પર ગોલ્ડ મેડલ મેળવ્યા છે. પરંતુ સમયાંતરે એવું મેનેજમેન્ટના લાગ્યું કે આપણી પાસે ટ્રેન્ડ જે કંઈ બહુ સારી રીતે ટ્રેન્ડ હોય એવે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર આપણે મેળવી લઈએ. આ ભાઈને લાગ્યો કે મારે તો આમાંથી અત્યારે અપમાન થાય, હું એનો અસિસ્ટન્ટ કેવી રીતે થાય. એટલે બીજા શિક્ષકો અને વચ્ચે પડીને એની સાથે સાથે એક સમાધાન કાઢ્યો કે બંને ટીચર્સમાંથી જેની ટીમ સફળતા મેળવશે આ જ વ્યક્તિ આ નિશાળમાં પીટીઆઈ તરીકે રહેશે. એના માટે જો બહારથી આવેલો શિક્ષક છે એ સૌથી પહેલા પસંદગી કરી અને જેટલા નિષ્ણાત વિદ્યાર્થીઓ હતા, જે લોકો ખેલમાં દોડ હોય, ખોખો હોય, કબડ્ડી હોય, આ બધામાં જે આગળ વધતા હતા એ બધાની ટીમના સિલેક્ટ કરી લીધી. અને જો પહેલાથી જ્યાં પીટીઆઈ હતો એની પાસે જો વિદ્યાર્થીઓ રહી ગયા, એને ભેગા કરીને પૂછ્યો કે તમે ગેમમાં રસ ધરાવો છો? કે હા ધરાવીએ છીએ. કયો ગેમ રમો છો? કે અમે વિડીયો ગેમ રમીએ છીએ. અને એને જ્યારે અભ્યાસ કરાવ્યો તો એ કોઈમાં સફળતા મેળવી શકે એવા નહોતા. તો જ્યારે એવું વ્યક્તિ આપણી સમક્ષ આવી જાય કે જેને ગુણવત્તા નથી, ક્વોલિટી નથી, કૌશલ નથી અને આત્મશક્તિનો અભાવ છે, તો એ વ્યક્તિઓને ટ્રેન્ડ કરવું એના માટે અઘરું છે. બીજા શિક્ષકની મદદથી એમને તૈયાર કર્યા અને એની પ્રેરણા મેળવીને એક અખતરો કર્યો. બધા વિદ્યાર્થીઓને કીધું કે તમારે અમૃદ ખાવા છે, ચાલો અમૃદની વાડીમાં લઈ જઈએ. બધા છોકરાઓને ત્યાં ઉપર ચડાવી દીધા. અમૃદ ખાતા હતા તે જ વખતે એના માલિકને કીધું કે તમારા કૂતરા ક્યાં છે? એ બધા છોકરાઓ તમારો અમૃદ બગાડે છે. અને કૂતરા એની પાછળ દોડ્યા. તો જે છોકરાઓ ત્યાંથી દોડ કરી આ તમારા જો સ્ટેન્ડર્ડ હતો જેમાંથી ફર્સ્ટ આવી શકે છે, આ સ્ટેન્ડર્ડ પ્રમાણે દોડ કરી અને એનાથી ઉત્સાહ વધ્યો, અભ્યાસ કરાવ્યો અને છેલ્લે સફળતા મેળવી. આપે આ વિડીયો જોઈ શકો છો. कम से कम 50 हैं, 50 में 2000 के साथ. चलो बढ़िया, आप भी आई हैं. मैडम आपने इन्हें नौकरी पे इसलिए रखा है ना कि आपको लगता है ये मुझसे ज्यादा बढ़िया कोच है. आप एक काम करो, आप ना कोई भी 3 खेल चुन लो और टीम भी पहले इन्हें बना दो और 1 महीने बाद इनकी और मेरी टीम का कंपटीशन करा लेना. जो जीतेगा नौकरी उसकी. क्या क्या खेलते हो तुम लोग? सर पिट्ठू, सर लूडो, सर टेम्पल रन. कौन सा रन? सर टेम्पल रन सर, मोबाइल फोन पे होता है ना. हाँ दिख रहा है. तुम सब में से 3 टीम का सिलेक्शन किया जाएगा. रिले रेस, बास्केटबॉल और कबड्डी. सर ओलंपियाड की तैयारी करनी है. अरे सोनपरी, ओलंपियाड ना ओलंपिक्स होता है. और पहले स्कूल के कंपटीशन तो जीत जाए हम, ले जाऊंगा बाद में ओलंपिक्स. सर ओलंपिक्स नहीं ओलंपियाड, मैथ्स ओलंपियाड. तो बेटा 20-20 पुशअप करके दिखाओ सारे. कम ऑन कम ऑन कम ऑन. चलो शुरू करो. 1 2 4 5. अरे इसने ऊपर ले ले. अच्छे से करो बेटा. सीधा सीधा. अरे 20 ही करने हैं चलो. भाई इनके बस का ना है. ए कमर सीधी कर. कमर सीधी. टीचर का काम है सिखाना. 90 लाने वाले को 100 तक तो कोई भी ले जा सकता है. 10 वाले को 40 तक ले जाओ तो बात है. मैं टीचर हूं, सिखाने पे आओ तो गधे को भी डर भी दौड़वा हूं. अरे बच्चे पालना कोई आसान काम ना है. जब खुद पालोगे तब समझ में आवेगा. चाचा चौधरी से भी ज्यादा दिमाग लगाना पड़े है. भूख लगी है? अमरूद कौन कौन खाएगा? आयरन होता है अमरूद में.
हेलो ओमवीर जी, अरे स्कूल के बच्चे आपका पूरा बगीचा नंगा कर रहे हैं। अरे सारा अमरूद तोड़ दिए, बताओ। कुत्ता में ले जाओ, रेल बना दो उनकी। बहुत बढ़िया लोकेश। अरे ना, अरे रोते ना है। एक मिनट। इतना खुश होने की क्या बात? 80 पॉइंट से हराने वाली टीम थी, 8 पॉइंट से हारी है बस। अरे बहुत से खेले तुम। सर आप इतना खुश क्यों हमारे हारने से? 80 पॉइंट से जीतने वाली टीम सिर्फ 8 पॉइंट से जीत पाई है। किसने किया है? टीम मोंटू के लोकेश ने पहले ही बढ़त हासिल कर ली है। यार तो सॉलिड है। अरे सो को जानता हूं मैं, गियर बदलेगा ये। लेकिन ये क्या? चल फटाफट, कवर कर। हमारे सब ले जल्दी रेडी। आ गया मैच अपना है। સફળતાનો ત્રીજો મંત્ર છે મનોવૃત્તિ. આપણી પાસે જ્ઞાન હોય, સ્કિલ હોય, પરંતુ મનોવૃત્તિ નહીં હોય, માનસિકતા જ નહીં હોય તો સફળતા નહીં મળી શકે છે. અને મનોવૃત્તિ સામાન્ય મનોવૃત્તિથી કામ નહીં ચાલે. એના માટે જુસ્સાવાળી મનોવૃત્તિ જોઈએ. અને જુસ્સાવાળી મનોવૃત્તિનો એક દાખલો આમાં એક છોકરીના લગ્ન થવાના હતા. બારાત ઘરે આવતી હતી. તે જ વખતે ખબર મળી કે આ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનમાં એનો સિલેક્શન થઈ ગયો છે. એની ભલામણ પ્રમાણે, એની ચર્ચા પ્રમાણે બીજા વ્યક્તિઓ સાથે ચર્ચા કરી અને કહી દો કે આ છોકરો તો ક્લાર્ક છે અને તમે ઓફિસર છો, તો તમારો મેલ પડવાનો નથી, એટલે ભાગી જવાનો છે. ભાગી ગઈ. પરંતુ જ્યારે એમને લાગતો હતો કે જે સાથે હું લગ્ન કરું છું આ કોઈ દિવસે અભ્યાસ તો કરવામાં રસ જ નથી એમને, પરંતુ જ્યારે એને મુશ્કેલી પડી અને પોતાના કલેક્ટરને મળવાનો થયો ત્યારે જોઈ કે જે છોકરાને છોડી આવી હતી આ જ કલેક્ટર થઈ ગયો છે. એનું કારણ હતું આ છોકરાની મનોવૃત્તિ, આ વ્યક્તિની મનોવૃત્તિ છે એમને કલેક્ટર સુધી પહોંચાડી શકી. આ જ જાતની મનોવૃત્તિ, જુસ્સાવાળી મનોવૃત્તિ કદાચ વ્યક્તિ રાખે તો સફળતા મળી શકે છે. એટલે જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ, કૌશલ્ય તમારી પાસે હોવું જોઈએ અને એની સાથે સાથે જુસ્સાવાળી મનોવૃત્તિ હોવી જોઈએ. આ હોય તો તમે સફળતા તમને નજીક તમારી પાસે જ છે એવું માનવાનું છે. તો સફળતા તમારેથી દૂર રહેશે નહીં. એટલે તમે આ બધું જ વસ્તુઓ સફળતા માટેની જો જરૂરિયાત છે એ પૂરી કરી અને સફળતાનો મંત્ર યાદ કરી અને સફળતા મેળવશો એવી મારી શુભેચ્છા છે તમને. આ એક ચિત્ર છે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરીનો. અમે જ્યાં ટ્રેનિંગ 84માં જ્યારે ટ્રેનિંગ લેતા હતા તો એક ગૌરવમય જગ્યા છે, સ્થળ છે અને શ્રદ્ધા છે આપમાંથી ઘણા બધા વ્યક્તિઓ સફળ થઈને આ
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ લેશો એવી હું શુભકામના આપું છું. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી હૈદરાબાદ ખાતે છે અને આઈપીએસના જે સફળ ઉમેદવારો છે, આઈપીએસમાં જે લોકોનો સિલેક્શન થાય એ હૈદરાબાદમાં ટ્રેનિંગ લેવાની છે. આ જ રીતે ભારતીય રેલવે એકેડેમી બડોદા છે. આ આપણે ચિત્ર છે, આકર્ષિત કરશે અને કદાચ અમુક લોકોનો રેલવે સર્વિસમાં નંબર આવે તો ત્યાં. અને જો રાષ્ટ્રીય સંરક્ષણ સંસ્થા સ્ટેટ મેનેજમેન્ટ દિલ્હી છે, આમાં ડિફેન્સ સર્વિસીસના જેટલા વિદ્યાર્થીઓ છે ત્યાં તાલીમ લેવાની. આપ સૌ સહિયારો પુરુષાર્થ કરી, આ સતત પરિશ્રમ કરી, નિરંતર અભ્યાસ કરી સફળ થશો. સરદાર ધામમાં જ સફળ ઉમેદવારોમાં પોતાનું નામ દાખલ કરશો એ અપેક્ષા રાખું છું. અને અંતે આપણે સૌએ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર.